श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। तिथल मंदिर रजत जयंती महोत्सवनी આપણા મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે અત્રે આપણે જે પારાયણ યોજ્યું છે એમાં ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતના આધારે 3 દિવસ સુધી આપણે જે કથા લાભ પ્રાપ્ત કર્યો એમાં આપણા સંસારને વિક્ષેપ મુક્ત એટલે કે પ્રશ્ન રહિત કરવાનું માર્ગદર્શન મહારાજે આપણને આપ્યું. જેમ રસ્તે ચાલતા ખાડા ટેકરા આવે એમ સંસાર છે, જીવન છે, એટલે વિક્ષેપો તો આવે. ભગવાને પણ પોતે આ પૃથ્વી પર પ્રગટ થઈ અને પોતાના જીવન દ્વારા આ આપણને સમજાવ્યું છે. રામચંદ્ર ભગવાન તો એક ઉત્તમ પ્રકારના જીવન જીવનારા હતા, છતાં એમના જીવનની અંદર પણ એમને 14 વર્ષ સુધી વનવાસ વેઠવાનો આવ્યો. આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ મારો કંઈ વાંક નહોતો ને કેમ દુઃખ આવ્યું. તો રામ ભગવાનનો શું વાંક હતો કે એમને વનમાં જવું પડે? પણ ભગવાન આપણને સમજાવે છે કે આ સંસારની તાસીર એવી છે કે કંઈક ને કંઈક વિક્ષેપો જીવનમાં આવે, પરંતુ એવા સમયની અંદર આપણે કેવી રીતે સમજીએ તો આપણા અંતરમાં સુખ શાંતિ રહે, એનું માર્ગદર્શન શ્રીજી મહારાજે આપણને આપ્યું. એ છેલ્લા 3 દિવસ સુધી આપણે સાંભળ્યું. પરંતુ મહારાજે સારંગપુરના 12મા વચનામૃતમાં કહ્યું છે કે જેમ કોઈ રાજા હોય, એ રાજાના માથે શત્રુ હોય ત્યાં સુધી એ સુખે કરીને રાજગાદીનો આનંદ લઈ ન શકે, પરંતુ જ્યારે શત્રુ માત્રને હઠાવી દે ત્યાર પછી એ શાંતિથી રાજગાદીનું સુખ ભોગવી શકે. એમ આપણે પણ ભગવાનનું સુખ, ભગવાનનો આનંદ એ પ્રાપ્ત કરવો છે, પણ એમાં સાંસારિક વિક્ષેપો આપણને બાધારૂપ બને તો એને દૂર કરવાનું આપણે આ માર્ગદર્શન મહારાજના વચનોના આધારે મેળવ્યું. પરંતુ એ સાંસારિક વિક્ષેપો દૂર થાય પછી જે ભગવાનનું સુખ લેવાનું છે, જે ભજનનો આનંદ લેવાનો છે, તો એના માટે હવે 4થું અમૃત એ શ્રીજી મહારાજ આપણને આ ગ્રંથની અંદર પીવડાવે છે. સાંસારિક વિક્ષેપો દૂર કરવા માટે એમણે 3 અમૃત આપણને પીવડાવ્યા. પહેલી વાત કરી કે આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાનનું જે અમૃત પીવે કે હું આત્મા છું, આ દેહ નથી, તો એના ઘણા બધા પ્રશ્નો દૂર થઈ જાય. બીજું અમૃત એમણે સાંખ્ય જ્ઞાનનું પીવડાવ્યું
કે જ્યારે આપણે આ જગતને નાશવંત સમજીએ, ક્ષણિક સમજીએ, ત્યારે આપણને એમાં કોઈ આસક્તિ રહેતી નથી. એને લીધે પણ ઘણા આપણા પ્રશ્નો હલ થઈ જાય છે. ત્રીજું અમૃત એમણે આપણને પ્રાપ્તિનું પીવડાવ્યું, કે કેવા ભગવાન અને સંત આપણને મળ્યા છે, એનો મહિમા એ જો આપણને યથાર્થ સમજાય તો એની આગળ આ સંસારના વિક્ષેપોની તો કોઈ વિસાત ના રહે. તો આ 3 પ્રકારના અમૃત, આત્મજ્ઞાન, સાંખ્ય જ્ઞાન અને પ્રાપ્તિ, એના અમૃત પીવડાવ્યા પછી હવે શ્રીજી મહારાજ આપણને આ સત્સંગનું સુખ લેવા માટે ચોથું અમૃત એ ગઢડા મધ્યના 54મા વચનામૃતની અંદર પીવડાવી રહ્યા છે. એ છે આત્મબુદ્ધિનું અમૃત. એ શું છે એ પહેલાં વચનામૃતનું આપણે વાંચન કરીએ અને પછી એની આપણે સમજ મેળવીએ. તો એ મધ્યના 54મા વચનામૃતની અંદર અહીંયા પરમહંસોએ પોતે નોંધ્યું છે, સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 54મું, સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો તેનું, ગોખરનું આત્મબુદ્ધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના જ્યેષ્ઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિશે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું, એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય. પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. અહીંયા ભગવાન સ્વામિનારાયણે જે સભા ભરાઈને બેઠી હતી એમને પોતે જ પ્રશ્ન પૂછ્યો. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, એટલે કે 12 પ્રકરણ છે. એ 12 સ્કંધમાંથી 11મો સ્કંદ એટલે કે 11મું પ્રકરણ ગણીએ અને એ 11મા સ્કંધનો 12મો અધ્યાય, એટલે કે પ્રકરણની પછી પેટા પ્રકરણ હોય એમ સ્કંદની અંદર અધ્યાયો બધા આવે. તો એ ભાગવતની અંદર જે વાત કરવામાં આવી છે એના આધારે શ્રીજી મહારાજ અહીંયા પ્રશ્ન પૂછે છે. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને એવી વાત કરે છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, તપ, ત્યાગ, યજ્ઞ, તીર્થ, વ્રત, દાન વગેરેથી હું જેવો વશ થતો નથી એવો સત્સંગથી વશ થાઉં છું. ભગવાન પોતે જ પોતાને વશ કરવાનો ઉપાય બતાવે છે અને એની અંદર એમણે વાત કરી કે આ સત્સંગ જેવું કોઈ સાધન ભગવાનને વશ કરવા માટે નથી. એટલે સર્વ સાધનથી સત્સંગ અધિક થયો. આપણે બધા નિત્ય સત્સંગ કરીએ છીએ. ઘર સભા દ્વારા ઘેર સત્સંગ કરીએ, પરા સભા દ્વારા આપણા વિસ્તારમાં સત્સંગ કરીએ,
અઠવાડિક સભા દ્વારા આપણા ગામમાં મંદિરમાં આપણે સત્સંગ કરીએ છીએ, પણ જે સત્સંગ આપણે કરીએ છીએ અત્યારે પણ આપણે આ સત્સંગ માટે ભેગા થયા છે, પણ એ સત્સંગનો મહિમા શું છે તો એ અહીંયા ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. એમણે પોતે ભાગવતની વાત કરી કે આ સત્સંગ આપણે કરીએ છીએ સર્વ સાધનથી શ્રેષ્ઠ વસ્તુ છે. કોઈ જંગલમાં જઈને અષ્ટાંગ યોગની સાધના કરે એના કરતાં કોઈ સભાની અંદર આવીને કલાક 2 કલાક લાભ લે તો પેલા અષ્ટાંગ યોગની સાધના કરનારા કરતાં સત્સંગ કરનારો અધિક છે. આવું જેને સમજાયું હોય એના લક્ષણ કેવા હોય એ પ્રશ્ન મહારાજે પૂછ્યો. અહીંયા મહારાજે વાત કરી કે તપ કરવું એના કરતાં પણ આ સત્સંગ કરવો અધિક છે. એટલે કે કોઈ પોતાની મન મેળે એ આખા વર્ષની અંદર એ ધારણા પારણા કરે, એટલે એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું એવું કઠિન તપ કરે, અથવા તો પછી ચાંદ્રાયણ વગેરે વ્રત તપ કરે કે જેની અંદર પડવાના દિવસે 1 કોળીઓ હોય, બીજના દિવસે 2 કોળીઓ, એમ કરતાં કરતાં પૂનમે 15 અને પછી વધ પક્ષમાં ઘટતા જાય 15, 14, 13, 12, 11 એમ આવું મહિના દાડાનું વ્રત કરે. પણ આવા તપસ્વી કરતાં પણ જે ભગવાન અને સંતની આજ્ઞાથી 15 દિવસ એક એકાદશી આવે કરે એ અધિક છે. આવું જેને સમજાયું એના લક્ષણ કેવા? કોઈ વ્યક્તિ જેટલા કઈ બધા તીર્થ સ્થાનો છે એની યાત્રા કરે, પરંતુ એ યાત્રાળુ કરતા પણ કોઈ વ્યક્તિ ભગવાન અને સંતના વચને એ પોતાના ઘેરથી મંદિરે દર્શન કરવા માટે જાય તો એની એ દર્શન યાત્રા પેલા કરતા અધિક થઈ જાય. આવું જેને સમજાયું હોય એના લક્ષણ કેવા? ટૂંકની અંદર મહારાજ કહે છે કે આ સત્સંગ આપણને મળ્યો છે એ બહુ મોટી વસ્તુ છે, પણ એ મોટી વસ્તુ છે એ આપણને કેટલું સમજાયું છે એવું જેને સમજાયના લક્ષણ શું? ગુણાતીતાનંદ સ્વામી એમની પહેલા પ્રકરણની 294મી વાતમાં એવું લખ્યું કે કોટી જપ કરીને, કોટી તપ કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી દાન કરીને, કોટી તીર્થ કરીને જે ભગવાનને જે સંતને પામવા હતા તે ભગવાનને તે સંત આપણને મળ્યા છે. આ ખાલી 1.5 લીટીની વાત છે, પણ સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલી બધી ગુણાતીતાનંદ સ્વામીએ મર્મની વાત કરી. કોઈ કરોડ જપ કરે, 1 કરોડ માળા ફેરવે. હવે 1 કરોડ માળા ફેરવીએ કઈ સહેલ વાત તો નથી ને. ઘણાને ખાલી 20 મિનિટ પૂજામાં માળા કરવાનું કે એમાં એને પગે કીડીઓ ચડતી હોય કે સ્વામી એ નહીં ફાવે, કે બીજું બતાવો કે બીજું તને ઘરનો રસ્તો બતાવીએ, બીજું હું બતાવીએ પછી. પણ જો આપણે 20 મિનિટ માળા કરવી હોય તો એ અઘરું પડે. તો આ તો 1 કરોડ માળા ફેરવે. પછી કોટી તપ કરે, 1 કરોડ ઉપવાસ. હવે 1 ઉપવાસ આપણે કરવો હોય તો અઘરો પડી જાય. ઘણીવાર કેટલાક હરિભક્તોને એકાદશીએ મંદિરે દર્શન કરવા આવું એવો નિયમ હોય, એટલે સાંજે આરતી થાય એમાં આવ્યા હોય, પણ એકાદશીનો ઉપવાસ કર્યો તો આમ ઢીલા દેખાતા હોય. એટલે આ સંતો પૂછે કેમ, કે માંદા છો, કેમ ઢીલા દેખાવ છો? નાના કે સ્વામી માંદો કાંઈ નથી, પણ આજે એકાદશી નહીં. એટલે આપણને એમ લાગે કે આટલા ઢીલા થઈ ગયા છે એટલે એમણે કદાચ નિર્જળા એકાદશી કરી હશે. એટલે પૂછીએ કે કેમ, કે નિર્જળા ઉપવાસ કર્યો હોય કે નિર્જળા? 2 કિલો ફરાળ ટટકારીને આવ્યો છું કે. પણ આપણે તો 2-3 કિલો ફરાળ કરીએ ત્યારે માંડ એકાદશી વિદાય થાય. હવે એવા નહીં, કરોડ નિર્જળા ઉપવાસ કોઈ કરે, આવું તપ કરે. પછી કરોડ દાન, કરોડોનું દાન કરે, કરોડ યજ્ઞ કરે. યજ્ઞમાં ખાલી 1111 રૂપિયાનો દઈને પાટલો લખવાની વાત નથી યજમાન પદની. આખો યજ્ઞ જ પોતા તરફથી હોય. અને એવા કરોડ યજ્ઞ કોઈ કરે. કરોડ યાત્રા કરે, કરોડ વખત 68 તીર્થની યાત્રા કરે. હવે 1 વાર પણ કોઈએ 68 તીર્થની યાત્રા કરી હોય તમારે જોયા જાણવામાં આવ્યો છે? કે છાપા વોટ્સએપમાં વાંચવામાં આવ્યું છે? પહેલા 68 તીર્થના નામ હોય તો 68 તીર્થની યાત્રા કરે ને પછી આવે. તો 1 જણ મળે તો નથી 68 તીર્થની યાત્રા 1 વાર કરી હોય એવો. તો કરોડ વખત 68 તીર્થની યાત્રા કરે. અને આ બધું પાછું 1 જ જણ કરે. આમ અથવામાં નથી કહેતા સ્વામી, કરોડ જપ કરીને, અથવા કરોડ તપ કરીને, અથવા કરોડ યજ્ઞ કરીને. જે કરોડ માળા ફેરવે એ જ કરોડ તપ કરે, એ જ પાછો કરોડ યજ્ઞ કરે, એ જ વ્યક્તિ પાછી કરોડ વાર યાત્રા કરે.
હવે આટલું બધું કરે તેમ છતાંય જે ભગવાનને સંત એટલે કે આ સત્સંગ ન મળે, સ્વામી કે આપણને મળ્યો છે. પરંતુ આવો સત્સંગ અમૂલ્ય મળ્યો છે એ આપણને સમજાયું છે. આપણને સમજાય એની મહત્તા છે. જો વ્યક્તિને પોતાને મહિમા સમજાય તો કામ થાય. કોઈની પાસે 100 રૂપિયાની નોટ હોય પણ એ એને 10ની સમજતો હોય તો એને 10 રૂપિયાનું જ ફળ મળશે. એ પોતે 100 રૂપિયાની નોટે 100 રૂપિયાની સમજે તો એને 100 રૂપિયાનું ફળ મળે. વસ્તુ તો મોટી છે પણ એ એને સમજ્યો છે. કોકને કરોડ રૂપિયાનો ચેક લખીને આપો અને જેને ચેકની કોઈ ગતાગમ ના હોય એને કહે લો તને કરોડ રૂપિયા આપ્યા, તો પેલો શું છે વિચારે કે આ મને મૂરખ બનાવે, કાગળિયાનો ટુકડો આપીને મને કે કરોડ રૂપિયા આપ્યા. પણ જે જાણકાર હોય એને ખબર પડે કે ભાઈ આ ભલે કાગળનો ટુકડો છે પણ આ છે કરોડ રૂપિયા અંદર. તો આપણને કરોડ રૂપિયાનો ચેક મળ્યો હોય પણ આપણે એને સમજ્યા છે કે આ કરોડ રૂપિયાનો ચેક છે, એ અગત્યની વસ્તુ છે. એમ શ્રીજી મહારાજ અહીંયા કહ્યું કે આવો અમૂલ્ય સત્સંગ આપણને મળ્યો છે, પણ એ સત્સંગ સર્વ કરતા શ્રેષ્ઠ છે એવું જેને સમજાયું હોય એના લક્ષણ કેવા, એનું જીવન કેવું હોય, એનું બોલવું ચાલવું કેવું હોય, એનું ઉઠવું બેસવું કેવું હોય, આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કોઈ જવાબ આપી ન શક્યું. હવે શ્રીજી મહારાજ એનો ઉત્તર આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજીયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં, અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. અહીંયા શ્રીજી મહારાજે કહ્યું કે આપણને જે સત્સંગ મળ્યો છે એનો મહિમા યથાર્થ સમજાયો હોય એની નિશાની એ સંતને વિશે આત્મબુદ્ધિ એ છે. જેમ શરીરમાં કેટલો તાવ ચડ્યો છે માપવા માટે શું હોય, થર્મોમીટર હોય. એ થર્મોમીટરથી ખબર પડે કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તાવ છે. તમારું વાહન કેટલી સ્પીડમાં જઈ રહ્યું છે એ વાહનની ગતિ માપવા માટે સ્પીડોમીટર હોય છે. એ કાંટો બતાવે કે 40ની સ્પીડ છે, 60ની છે, 80ની, 100ની છે. હવાનું દબાણ કેટલું છે માપવા માટે બેરોમીટર હોય છે. એ હવાનું દબાણ આપણને જ કહી આપે. ગામડાઓમાં બધી દૂધ સહકારી મંડળીઓ હોય છે, એમાં લોકો દૂધ જમા કરાવવા જાય તો એ દૂધ કેટલા ફેટનું છે એ માપવા માટે લેક્ટોમીટર હોય છે. તો એવી રીતે આ સત્સંગનો મહિમા આપણને સમજાયો છે કે નહીં, એને માપવાનું મીટર કયું? તો શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ એ જેને જેટલી થઈ એણે સત્સંગને અધિક કલ્યાણકારી જાણ્યો છે. આત્મબુદ્ધિનો અર્થ શું થાય કે પોતાના શરીરને વિશે જેવી પ્રીતિ છે વ્યક્તિને, એવી પ્રીતિ આવા સંતને વિશે થાય, એનું નામ આત્મબુદ્ધિ. 2 પ્રકારની બુદ્ધિની વાત આવે છે. આત્મબુદ્ધિ એટલે આપણને આપણા શરીરને વિશે જેવી પ્રીતિ છે. યોગીજીમાં જે યોગી ગીતામાં લખ્યું કે ગમે તેટલું થાય ને તો આ શરીરનો અવગુણ માણસને આવે જ નહીં. પોતાનું શરીર એટલું બધું વહાલું કરી રાખ્યું છે માણસે કે એમાં ગમે તેટલો રોગ આવે, તાવ આવે, ઝાડા થઈ જાય, બીમારીઓ આવે તોય એને પોતાના શરીરમાંથી કોઈ દિવસ ઉદાસીનતા ના થાય. એની ટાપટીપના વિચારમાંથી એનું મન ક્યારે નવરું જ ના પડે. એટલી અને પોતાના શરીરને વિશે પ્રીતિ છે. એનું નામ આત્મબુદ્ધિ. કે આ શરીર હું જ છું, આ જ મારું સ્વરૂપ છે એવું એને દ્રઢ થઈ ગયું છે. મમત્વ બુદ્ધિ એટલે સગા સંબંધી, આડોશી પાડોશી, મિત્ર વગેરેમાં જે પ્રીતિ હોય એને મમત્વ બુદ્ધિ કહેવાય. કે આ સંબંધી મારા, આ કુટુંબીઓ મારા, આ મિત્રો મારા. તો એમના વિશે પણ પ્રીતિ હોય છે વ્યક્તિને, પરંતુ એના કરતાં વિશેષ પ્રીતિ શેમાં હોય છે? દરેકને પોતાના શરીરને વિશે. એને આત્મબુદ્ધિ કહેવાય. આ દ્રષ્ટાંત સમજાવવા માટે ગુણાતીતાન સ્વામી એક પ્રસંગ એમની વાતોમાં લખ્યો છે કે મમત્વ બુદ્ધિ કરતા આત્મબુદ્ધિ ચડી જાય
મમત્વ બુદ્ધિ એટલે કે આ બધા સગાવાલા બીજા બધાની વિશે, કુટુંબીને વિશે વ્યક્તિને પ્રીતિ હોય છે, પણ એના કરતાં વિશેષ લગાવ પોતાના શરીર વિશે છે. તો એવી આત્મબુદ્ધિ સમજાવવા માટે ગુણાતીતાનંદ સ્વામી એક પ્રસંગ કહ્યો કે એકવાર શ્રીજી મહારાજના પરમહંસ હતા વિજયાત્માનંદ સ્વામી એક ગામની અંદર કથા કરવા ગયા, અને સાધુની કથામાં તો શું આવે કે આ સંસાર બધો અસાર છે, ભગવાનને સંત સાચા છે, ભગવાનની ભક્તિ કરી જન્મ સફળ કરી લેવો, આ બધી વાત કરી, સગા સંબંધીનું હેત બધું સ્વાર્થ્યું છે. તો આ સ્વામીની વાતો સાંભળી સભા પૂરી થયા પછી એક જુવાનીઓ એ વિજયાત્માનંદ સ્વામી પાસે ધમધમ કરતો આવ્યો અને સીધો ઉધડો જ લેવા માંડ્યો કે હું ટાઢાપોરના ગપ્પા હાંકો છો કે. તો વિજયાત્માનંદ સ્વામી કે ભાઈ અમે કોઈ ખોટી વાત કરી નથી, અમે તો શાસ્ત્રોમાં જે લખ્યું છે બધું કહ્યું, અને કદાચ કંઈક ખોટું કહે તમે અમને કહો તો અમે સુધારીશું. તો કે તમે હમણાં કથાની અંદર વાત કરી કે સગા સંબંધીના હેત બધા સ્વાર્થિયા છે ને ભગવાનને સંત એક આપણા સાચા સગા છે ને, તમે ક્યાં સંસાર માંડ્યો છે તમને ખબર પડે કેવા સગાવાલાના હેત હોય ને કેવા ભાઈ બહેનના પતિ પત્નીના હેત હોય ને, શું આમ બધું તમે બોલે રાખો છો? આમ બધી વાતો કરવા માંડ્યો. વિજયાત્માનંદ સ્વામી કે ભાઈ અમે સંસાર માંડ્યો નથી, પણ અમુક વસ્તુઓ તો અનુમાનથી ખબર પડે ને. અગ્નિમાં હાથ નાખો તો દાજી જવાય, તો કંઈ અનુભવ કરી નક્કી કરવાનું હોય કે કોકે નાખ્યો હોય નક્કી કરવાનું કે આમાં ધંધો કરવા જેવો નથી. ઝેર પીએ તો મરી જવાય, તો એ કંઈ અનુભવથી નક્કી કરવાનું હોય કે કોઈએ બાટલી પીધી અને ઉપડી ગયો એની પરથી અનુમાનથી નક્કી થાય કે ભાઈ આ કરવા જેવું નથી. તો અનુમાનથી કે આ તો અમે જોઈએ છે સંસારનું ચિત્ર શાસ્ત્રોમાં લખ્યું છે એટલે મેં વાત કરી, પણ છોકરો માને નહીં કે તમે મને પુરવાર કરી આપો કે આ સગાવાલાનું એ સ્વાર્થ્યું છે ને ભગવાને સંત સાચા સગા છે ને તો હું માનું. સ્વામી કે સારું, કાંઈ વાંધો નહીં. હવે તમે એક કામ કરો, અહીંયાથી ઘેર જાઓ ત્યારે તમારા ઘરનું આંગણું આવે ત્યાં ધબ લઈને પડી જજો અને મરવા પડે એવો દેખાવ કરજો કે જાણે હમણાં ઉપડી જવાશે. તો કે આટલું તો હું કરું, પણ પછી શું કે આટલું તમે કરજો, બાકીનું અમે કરશું. અને આમ કહીને સ્વામીએ વાત કરી તો છોકરાને તો સાધુને ખોટા પાડવા હતા, એટલે તો જેવું પોતાના ઘરનું ફળિયું આવ્યું ત્યાં પડ્યો ધબાક લઈ અને આખો અધર ચડાવી દીધી, મોઢામાં ફીણ લાવી દીધું, જાણે હમણાં ઉપડી જશે એવો દેખાવ કરીને પડ્યો એમ. અને જેવો આને જોયો કે બધા આજુબાજુથી ઘરમાંથી બધા ભેગા થઈ ગયા કે આ છોકરાને થયું શું? કોઈ કે માતાજીને રથ ફરી ગયો લાગે છે, કોઈ કે ચોગડિયું ભજી ગયું લાગે છે, કોઈ મૂઠ મારી લાગે છે ને, પેલા કે આમ કરો ને તેમ કરો ને, બધી રો કકડ ચાલુ થઈ ગઈ. એમાં વિજયાત્માનંદ સ્વામી તમારા જેવા 2-5 હરિભક્તો સાથે ત્યાંથી નીકળ્યા અને ટોળું ભેગું થયેલું જોયું એટલે હરિભક્તોને કહ્યું કે આ બધા કેમ ભેગા થયા છે, જુઓ તો શું થયું. તો એક હરિભક્ત ડોક્યું કરી આવ્યા કે સ્વામી પેલો તમને બહુ પ્રશ્ન પૂછપૂછ કરતો હતો અને મરવા પડ્યો છે, તમારો દ્રોહ કરે તો આવું જ થાય ને, કે હાલો આપણે આગળ જઈએ. સ્વામી કે ના, આપણે એની પાસે જઈએ અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ એને બેઠો કરે, જીવતો રાખે. એટલે હરિભક્તે બધી મર્યાદા પ્રમાણે વ્યવસ્થા કરાવી અને બધા ભેગા થાય ત્યાં આગળ ગયા. અને છોકરો તો આમ ખરેખર મરવા પડ્યો એમ જ દેખાવ કરતો હતો. એટલે વિજયાત્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, ધૂન કરી. પછી બાજુમાં એના બાપુજી ઊભા હતા, 75-80 વર્ષની ઉંમર થઈ હશે. એટલે એમને કહ્યું કે તમે અંદરથી એક દૂધ ભરેલો લોટો મંગાવો. તો તાત્કાલિક દૂધ ભરેલો લોટો આવ્યો. પછી સ્વામીએ પોતે એના માથેથી ઉતાર્યો, પેલા છોકરાને માથેથી. નહીં, ઘણીવાર ઘરમાં છોકરા બહુ રડારોડ કરતા હોય, તેની માં હોય એ પોતે પોતાની સાડીને પાલો છોકરાને માથે રાખીને પાણીનો લોટો ઉતારે. ભાઈ સોસાયટીને નાકે કુંડાળું કરી આવે, એમાં પગ ન પડે એનું ધ્યાન આપણે રાખવાનું. પછી લોકોને એવું હોય કે કુંડાળામાં પગ ન પડવો જોઈએ, નહીંતર આમ થાય ને તેમ થાય. હવે એ કુંડાળામાં પગ પડે કાંઈ થવાનું નથી. કૂતરા બલાડાને પગ નહીં પડતા હોય એ કુંડાળામાં, એને કંઈ તાવ તરી આવ્યા, એને કંઈ દાખલ થવું પડ્યું હોસ્પિટલમાં. પેલા બધા કુંડાળામાં પગ ન પડે એનું ધ્યાન રાખવાનું. થિયેટરના કુંડાળામાં પગ પાડી આવતો હોય, હોટલના કુંડાળામાં પગ પાડી આવતો હોય, ન ફરવાનું હોય ત્યાં ફરી આવતો હોય, એ બધા કુંડાળામાં પગ ન પડે એનું ધ્યાન રાખવાનું હોય. પણ લોકોને ઘણીવાર એવી અંધશ્રદ્ધા હોય કે ભાઈ આમ પગ ન પડવો જોઈએ ને તેમ પગ ન પડવો જોઈએ. એટલે સ્વામીએ પોતે પેલો દૂધનો લોટો માથેથી ઉતાર્યો. પછી સ્વામી એના બાપુજી હતા છોકરાને, એને કીધું કે હવે આ છોકરાનું મોત છે ને આ દૂધના લોટામાં આવી ગયું છે, એને જે પીવે એ મરે ને એને બદલે છોકરો બેઠો થાય. એટલે સીધું એના બાપુજી આગળ ધર્યું કે તમે 75 વર્ષના તો થયા છો, પીળું પાન ગમે ત્યારે ખરવાની તૈયારીમાં છો અને સંસાર બધો તમે માણી લીધો છે. હવે છોકરો તો જુવાન જોત છે, એ બિચારો બેઠો થાય તો સારું, લો તમે પી જાઓ. તો બાપે ધડ લઈને ના પાડ્યું
કે ભલે 75 થયા પણ ચોખ્ખું ઘી ખાઈને મોટો થયો છું, કે હજી 5 કિલોમીટર દૂર ખેતર છે, હાલતો જઉં છું ને હાલતો આવું છું, લોટો પીવાની વાત ન કરતા. કે તો છોકરો પડે વિચાર કરે કે મારો બાપ બેટો કરતો તો પણ લોટો લેવા તૈયાર થતો નથી. કે તો સ્વામી કે વાંધો નહીં, તમારે નથી પીવું તો આ દીકરાની મા વિશે એને વધારે હેત હશે. છોકરો કહેતો હતો કે મારા માને મારા વિશે બહુ હેત પ્રીત છે, તેમની ઉંમરે 75-80 જેવી તો થવા આવી જશે, તો એમને આપો. તો એક હરિભક્ત જોડે અંદર મોકલાયો, તો મા તો અંદરથી જ તાળું ક્યાં ઉંબરો ચડવા ન દીધો કે ભાઈ આ ઝરણા ભરણા સંસાર છે, આવેલું ક્યાં કોઈ અમર રહ્યું. એટલે એ જ્ઞાન ઠપકારવા માંડ્યા કે આવેલું બધું કોક ને કોક તો એક દાડો જતું જ હોય છે ને, એને પીવાની ના પાડી દીધી. પછી સ્વામીએ પૂછ્યું કે ભાઈ આ છોકરો છે, તે છોકરો એવું કહેતો કે એના બહેનને એના વિશે બહુ જાજુ હેત છે, પ્રીત છે, તેના બહેનને આપો. તેના બેન પાસે લઈ ગયા, એને ના પાડી કે ભાઈ હવે મારે ભાઈ જશે તે રક્ષાબંધનના દાડે એક હાડલો ઓછો, કે હું મારા સંસાર હું કરવા આગ ચાપું. કે છોકરો કે ભારે થઈ કે આ તો બધા કહેતા હતા તમાર વગર નહીં રહેવા, નામ નથી એમને, પણ આ તો કોઈ લોટો લેવા તૈયાર થતું નથી. પછી સ્વામી કહે કે ભાઈ આ છોકરાને કંઈ પરણાયો છે? કે હા સ્વામી, 6 મહિના પહેલા જ ઉગલાયો છે, તમે ગમે તેમ કરીને બેઠો કરો, નહીતર તો એના પરણેતરને આખી જિંદગી વૈધવ્ય ગાળવું પડે. સ્વામી કહે તો એક કામ કરો ને, કે આ છોકરાના જે ઘરવાળા છે એને જ પાઈ દો. કે ધણી પહેલા પોતે ધામમાં જાય તો સારું કહેવાય. કે તેની પાસે લઈ ગયા, એને ના પડે કે હું તો હજી જુવાન છું, મને તો બીજા મળી રહેશે, કે મારે નથી પીવો. કે છોકરો કે ભારે થઈ, રોજ 10 વોટ્સએપ કરતા તો તમે અગર રહેવાતું નથી, તમે જલ્દી આવવાના, આ તો લોટો પીવા તૈયાર થતા નથી. કે કોઈ પીવા તૈયાર ના થાય. છોકરાને થાય કે ઊભો થઈને બધાને બબે તમાચા વળગાડ દો, કે આમથી આમ તું હેત કરતા હતા, ખોટું હેત કરતા. પણ સ્વામીએ કીધું કહીએ નહીં ત્યાં ઊભા નહીં થવાનું, એટલે પડ્યો રહ્યો હતો. તો સામે ફળિયામાં ભેંસ બાંધી હતી. તો સ્વામીએ પૂછ્યું કે આ ભેંસ કોની છે? તો કે અમારી. સ્વામી કે ડોબાને પાઈ દો. કે આ ભેંસ તો બીજી આવશે, છોકરો ક્યાંથી? બધા કે બરાબર છે, કે એને પીવડાવી દો. કે તો જ્યાં પેલી ભેંસને પીવડાવવા ગયા ત્યાં મા અંદરથી બોલ્યા કે ભાઈ આ તો પારટ ભેંસ છે ને, આખા પંથકમાં આવી મળતી નથી, ટકે 10 શેર દૂધ આપે છે ને, એને મારી ન નાખતા. કે તો છોકરો વિચારે કે આ ડોબામાંથી હું તો ગયો. કે આ મળો, આ લોકોને ડોબામાં જેટલી પ્રીતિ છે એટલી મારામાં નથી. કે પણ છેલ્લે પછી સ્વામી કહે કે હવે કોઈ પીવા તૈયાર થતું નથી, તો એક કામ કરીએ. બધા કે શું? અમે પી જઈએ? બધા સર્વાનુમતે હા પડે કે હા તમે જ યોગ્ય છો. કે કારણ કે તમારે રાંડવા માંડવાનું હોય નહીં, આગળ ઉલાર નહીં, પાછળ ધરાર નહીં, તમે જ પી જાઓ. કે પણ કે એક કામ કરો, કે શું? કે ગામની ભાગળે જઈને પીજો, એટલે લાકડાનો ખર્ચો અમારે કરવો ન પડે. પાછા અહીંયા મરશો તો અમારે લાકડા વાપરવા પડે. આટલી તકેદારી રાખી હા પાડવામાં પાછી. સ્વામી કે હાલું ચાલો અમે પી લે, એમ કરી લોટો લઈને નીકળ્યા. ત્યાંની પાછળ પેલો છોકરો ઉપડ્યો. બધા કહેલા તું ક્યાં જાય છે, તું રોકાઈ જા, તું રોકાઈ જાય. છોકરો કે બધા અહીંયા છાનામાના ઘેર રહો. કે મને ખબર પડી ગઈ છે કે મારા માટે કોણ મરવા તૈયાર થયું. તમે કોઈ તૈયાર થયા નહીં, આ સાધુ લોટો પીવા તૈયાર થયા, હવે એ જ્યાં જશે ત્યાં હું જતો રહીશ. કે અને એમ કહીને ઉપડ્યો સાધુ ભેગા. તો ગુણાતીતાન સ્વામીએ જો આ પ્રસંગ કહ્યો કે બધાને પરસ્પર પ્રીતિ તો હતી એકબીજાની જોડે, પણ સૌથી વધારે પ્રીતિ શેમાં હતી? પોતાના શરીરમાં. ત્યાં વાત આવી તો બીજા બધામાંથી પ્રીતિ નીકળી ગઈ. તો એનું નામ કહેવાય આત્મબુદ્ધિ. પોતાના દેહને વિશે, આ જીવને જેવી પ્રીતિ છે એનું નામ આત્મબુદ્ધિ. દુનિયામાં ઘણા બધા વિશે આપણને હેત પ્રીત હોય, પણ એ બધી મમત્વ બુદ્ધિ, એ ટળી જાય. પણ શરીરને વિશે આત્મબુદ્ધિ કોઈ દાડો જીવને ટળતી નથી. તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સંતને વિશે આવી આત્મબુદ્ધિ જેને થઈ, એણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એટલું નહીં, આવું આત્મબુદ્ધિનું અમૃત એ જે પીવે એને એના જીવનમાં શું લાભ થાય? તો ભગવાન સ્વામિનારાયણ અંત્યના 7મા વચનામૃતની અંદર વાત કરે છે કે જેને આવી ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ થઈ, તો એના જીવનની અંદર એને શું પ્રાપ્ત થાય છે? તો મહારાજના જે વચન આપણે વાંચીએ પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. અને આવી રીતે જે વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે
એ ભગવાનની સેવાને વિશે રહે છે. જો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સંતને વિશે જો આવી પ્રીતિ થઈ તો પહેલો લાભ આ થાય, આત્મબુદ્ધિનું અમૃત જે પીવે એને પહેલો લાભ શું થાય કે અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે એનો પરાભવ કરી શકતા નથી. હવે એક એક સ્વભાવ એવા જોરદાર છે કે મોટા મોટા તપસ્વીઓને હેઠા પાડી દીધા છે. દેવાનંદ સ્વામીના કીર્તનની અંદર લખ્યું કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરૂર, ડાહ્યા પીલાના દાઢમાં ચાવી કીધા ચકચૂર. મોટા મોટાને આ બધા સ્વભાવે ચાવીને ફેંકી દીધા છે. કોઈનું એની આગળ ઉપજ્યું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું કે એવા કામ ક્રોધાદિક કોટા એની આગે હાર્યા છોટા મોટા. આ જે બધા સ્વભાવો છે એની આગળ બધા હાથ જોડી ગયા છે. કોઈનું ત્યાં આગળ જોર ચાલ્યું નથી. પરંતુ એવા સ્વભાવ જે કોઈ રીતે ટળે નહીં, વોટરપ્રૂફ છે આ સ્વભાવો. પેલા સૌભરી ઋષિએ પાણીમાં તપ કર્યું 60,000 વર્ષ સુધી. હવે તમે ખાલી 5-6 કલાકે પાણીમાં પગ રાખો તો એ પગ કેવા ફોગાઈ જાય છે. તો 60,000 વર્ષ સુધી પાણીમાં રહ્યા હોય તો એ શરીર કેવું થઈ ગયું હશે. છતાં પણ એ સૌભરી ઋષિનું પાણીમાં કરેલું તપ પાણીમાં ગયું. એ સ્વભાવ ન ટળ્યો. તો વોટરપ્રૂફ છે આ બધા સ્વભાવ. ફાયર પ્રૂફ છે, અગ્નિમાં બળતા નથી. જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે એનો અગ્નિ સંસ્કાર થઈ જાય છે તો બીજે જન્મે સ્વભાવ ભેગો જ આવે જ પાછો. તો અગ્નિમાં પણ આ સ્વભાવ બળે એવા નથી, પાણીમાં એ પલળે એવા નથી, ડૂબે એવા નથી. એવા સ્વભાવ એ જો આ સંતને વિશે, મહંત સ્વામી મહારાજ જેવા સંતને વિશે આપણને પ્રીતિ થાય તો મહારાજ કહે છે કે એને અતિ બળવાન એવા કામ ક્રોધાદિક સ્વભાવ પરાભવ કરી શકતા નથી. આજે માણસના જીવનમાં જે પ્રશ્નો આવે છે એનું મૂળિયું જ આ સ્વભાવો છે. બધું જ બરાબર હોય પણ સ્વભાવ દુઃખી કરી નાખે છે. મહંત સ્વામી મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત એક આપતા પહેલા કથાની અંદર કે શ્રીજી મહારાજનું પ્રાસાદિક જેતલપુર ગામ છે, એની બાજુની અંદર જે ગામ હતું એ ગામની અંદર 2 ભાઈઓ રહેતા હતા. હવે એ ભાઈઓ બંને પોતે સહિયારી ખેતી કરે. એમાં એકવાર નાનો ભાઈ હતો એ જરા ખેતરમાંથી વહેલો પાછો આવ્યો અને નાહી ધોઈ પરવારીને ઘરની બહાર જે રસ્તા જેવું ફળિયું હતું ત્યાં ખાટલો ઢાળીને સૂતો કે થોડોક આરામ કરીએ. થોડી વારમાં મોટો ભાઈ એ ખેતરમાંથી ગાડું લઈ અને આવ્યો અને એને આ સાંકડી શેરીમાંથી આગળ જઈ હવેડો હતો ત્યાં બળદને પાણી પાવા જવું હતું. પણ જે પાણી પાવાનો જે રસ્તો હતો જવાનો ત્યાં વચ્ચોવચ પેલો નાનો ભાઈ ખાટલો નાખીને સૂતો હતો. એટલે મોટા ભાઈએ ગાડામાં બેઠા બેઠા એ નાના ભાઈને કહ્યું કે ભાઈ તું તારો આ ખાટલો ખસેડ તો હું જરા આ રીતે બળદને પાણી પાવા જઈ શકું. તો પેલો નાનો ભાઈ ખાટલામાં પડ્યો હું કે તને અત્યારે જ પાણી પાવાનું મુહૂર્ત આવ્યું, હું માંડ આડો પડ્યો છું, જ્યાં ખાટલો નહીં ખસેડું. તો મોટા ભાઈ વિનંતી કરે એટલે બળદ તારા પણ છે ને મારાય છે, એ તરસે મરશે તો તને દુઃખ ને મને દુઃખ, એના કરતા તું સહેજ ખાટલો ખસેડ નાખ. પેલા કે હું નહીં ખસેડું, ગાડું પાછું વાળે. હવે ગાડું સાંકડી શેરીમાં ઘૂસ્યું હોય તે પાછું કેમનું વળે? ગાડામાં કંઈ રિવર્સ ગેર નથી હોતો જેમ મોટરની જેમ પાછું આવી જાય. ગાડાને વાળવું હોય તો આમ થોડુંક ચક્રાવે મારવું પડે. હવે નાની શેરી એમાં ચક્રાવો મરાય એવું હતું નહીં. એટલે ત્રીજી વાર પેલા મોટા ભાઈએ કહ્યું કે ભાઈ હું ગાડું કેમનું પાછું લઈ જવું, એના કરતાં તું ઊભો થઈને જરા 2 ફૂટ ખાટલો ખસેડ ને. પેલા કે નહીં થાય, એકવાર કહ્યું ને જ્યાં થાય તે કરી લે. જાણે શેષ નાગના માથે ખાટલાને પાયો નાખીને બેઠો હોય ને એમ કે ખાટલો નહીં ખસે, કે થાય તે કરી લે. અને આમ જે આમ બોલ્યો તો પેલા મોટા ભાઈએ પછી જે થતું હતું એ જ કર્યું. એણે પોતે ગાડાની અંદર ધાર્યું પડ્યું હતું, એ ધાર્યું લઈને ઉપાડ્યું સીધું ઝીકી દીધું નાના ભાઈ ઉપર. તે તો ત્યાંનો ત્યાં મૃત્યુ પામ્યો. તેના પત્ની છોકરા રખડી પડ્યા. જેણે ધાર્યું માર્યું એને 20 વર્ષની જન્મટીપ થઈ. તો એના પત્ની છોકરા કુટુંબ રખડી પડ્યું. જો 1 સેકન્ડનો ક્રોધ પણ એની અંદર 2 કુટુંબ વેર વિખેર થઈ ગયા. કેટલું દુઃખ આવે. તો જે કુટુંબમાં કિલ્લોલ હતો ત્યાં કકળાટ થઈ ગયો. કારણ શું? એ ઘરમાં પૈસા ખૂટી ગયા, એ ઘરની અંદર ખાવાનું ખૂટી ગયું. જો સ્વભાવે હેરાન કર્યા કે ન કર્યા. તો જો આ ક્રોધનો સ્વભાવ એને લીધે માણસ જીવનની અંદર દુઃખી થતો હોય છે. એવા તો એક સ્વભાવ છે. ઈર્ષ્યા છે, લોભ છે, કામ છે, સ્વાદ છે, સ્નેહ છે, માન છે. તો આ બધા સ્વભાવો શ્રીજી મહારાજ કહે છે
કે ભગવાનના સંતને વિશે જો આપણે પ્રીતિ કરીએ તો એ આપણો પરાભવ કરી શકતા નથી. એટલું નહીં, એ સ્વભાવ તો ટળે, પરંતુ શ્રીજી મહારાજ કહે છે કે આવો જે ભક્ત જેણે આવી આત્મબુદ્ધિ સંતને વિશે કરી, એ ભગવાનના ધામને વિશે નિવાસ કરીને રહે છે. એણે મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂતપ્રેત થઉં, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. તો જો આવી પ્રીતિ સંતમાં થઈ ગઈ તો શ્રીજી મહારાજ કે આપણો આ છેલ્લો જન્મ એ સીધો જ પછી ભગવાનના ધામમાં જાણે મનમાં એવી બીક ન રાખવી કે બીજો જન્મ આપણે ભૂત પ્રેતનો આવશે, કે ઇન્દ્રલોકને પામશું, કે બ્રહ્મલોકને પામશું, કે બીજા જન્મે ક્યાં જઈશું, કેવી આપણી ગતિ થશે, એવી કોઈ આશંકા રાખવી નહીં. શ્રીજી મહારાજ કે જેને આવા ગુણાતીત સંતને વિશે આત્મબુદ્ધિ કરી એનો સીધો ભગવાનના ધામમાં નિવાસ થાય. ભગવાન એને બીજે ક્યાંય રહેવા ન દે. તો જો આ કેટલી આત્મબુદ્ધિના અમૃતમાં તાકાત છે. આ સમજાવવા માટે એકવાર શ્રીજી મહારાજે બધા સંતો હરિભક્તોને એક સુંદર વાત સમજાવેલી. એકવાર નાગડકા ગામ છે લોયાની બાજુમાં, સારંગપુર વિસ્તારથી થોડુંક આગળ જઈએ ત્યાં આવે તો મહારાજ ત્યાં પધાર્યા હતા. અને સવારે 9-1 વાગે કથા વાર્તા પૂરી થઈ પછી જે કંઈ બધા સંતો ભક્તો હતા એમને લઈને ગામની બહાર એક તળાવ હતું, ત્યાં મહારાજ ગયા. અને તળાવની અંદર શ્રીજી મહારાજે પરોણો ફેંક્યો. પરોણો એટલે બળદને હાંકવા માટે પેલી લાકડી આવે છે જેની આગળ પેલી નાની ખીલ્લી આર જડી હોય, એટલે બળદને એમ સહેજ અડાડે એટલે બળદ ભાગે. તો એ જે પરોણો લાકડી હતી એની આગળ ખીલ્લી જડી હતી, તો એ લાકડી પાણીમાં ફેંકી તો લાકડી તો પાણીમાં તરે. એટલે એ બતાવીને મહારાજે બધા હરિભક્તો તો એમને કહ્યું કે જુઓ આ લાકડી પાણીમાં તરે છે. તો હરિભક્તો કંઈ સમજ્યા નહીં. એમણે મહારાજને જણાવ્યું કે મહારાજ આમાં શું નવું કર્યું તમે? લાકડું તો પાણીમાં તરે જ ને, લોઢું તરાઈ બતાવો જ ખરા કેવા. શ્રીજી મહારાજને થયું કે આ લોકો કંઈક સમજ્યા નથી લાગતા, એટલે લાકડી બહાર કઢાવી અને પછી એમાંથી આગળ જે ખીલ્લી જડી હતી એ છૂટી કરી અને ખીલ્લી પાણીમાં નાખી. તો ખીલ્લી તો પડી ભેગી તળિયે ડૂબી ગઈ. શ્રીજી મહારાજે કહ્યું કે જો આ ખીલ્લી પાણીમાં ડૂબી ગઈ. તો હરિભક્તો કે મહારાજ એમાં શું નવું કર્યું? લોઢું તો પાણીમાં ડૂબે જ ને, એને તરતું રાખો તો ખરા કહેવા. મહારાજને થયું કે આ લોકોના કપડાં જાડા છે, બુદ્ધિનું એવું જ લાગે છે, સમજતા નથી લાગતા જલ્દી. એટલે પછી શ્રીજી મહારાજે જણાવ્યું કે જો આ ખીલ્લીનો ડૂબવાનો સ્વભાવ છે, છતાં પણ એ લાકડા સાથે જોડાયેલી હતી ત્યાં સુધી તરતી હતી. પણ જેવી લાકડાથી છૂટી પડી કે સીધી જ ડૂબી ગઈ. એમ મહારાજે કહ્યું કે તમે બધા કોઈ ભવસાગર તરી શકો એવા નથી, કારણ કે સ્વભાવથી એવા વજનદાર છો ને, સીધા તળિયે જ જાઓ બધા. પણ મારી સાથે, મારા ગુણાતી સંતની સાથે જો તમે જોડાયેલા રહેશો તો જેમ પેલી ખીલ્લી લાકડા ઝાડ સાથે જોડાયેલી હતી તો ડૂબી નહીં, એમ તમે આવા સંતને વિશે પ્રીતિ રાખશો તો તમે ક્યારેય ભવસાગરમાં ડૂબશો નહીં. એ સંત અક્ષરધામમાંથી આવ્યા છે, એ તમને પણ અક્ષરધામમાં લઈ જશે. જો આત્મબુદ્ધિનો આ પ્રતાપ છે, આ એની શક્તિ છે. જેમ સંતો દ્રષ્ટાંત આપે છે કે કોઈ રેલવેનો ડબ્બો હોય, એકદમ સારામાં સારો ડબ્બો હોય, એસી ડબ્બો હોય, અંદર ખાવા પીવાની બધી સગવડવાળો હોય, વળી પાછો રેલવેના પાટા ઉપર જ હોય, પરંતુ એન્જિન સાથે જોડાયેલો ના હોય તો એ વર્ષો પછી ત્યાંનો ત્યાં જ પડ્યો રહે, એક તસું પણ એ આગળ વધે નહીં. અને બીજો એક ડબ્બો એવો હોય, બાબા આદમના જમાનાનો ખખડધજ થઈ ગયેલો, પાટિયા કંઈ ઉપાડી ગયું હોય ને, કાચે તૂટી ગયા હોય ને, પંખા એ કંઈ ચાલતા ના હોય ને, સાવ આમ ઠગારા જેવો ડબ્બો હોય. પણ એ જો એન્જિન સાથે જોડાયેલો હોય તો જ્યાં એન્જિન જાય ત્યાં પાછળ પાછળ એ પોતે પણ જાય. એમ આપણે ગમે તેવા દોષે યુક્ત હોઈએ, સ્વભાવે યુક્ત હોઈએ, પરંતુ મહંત સ્વામી મહારાજ જેવા સંતને વિશે જો આપણને આત્મબુદ્ધિ થઈ જાય, એના વિશે જો આપણે પ્રીતિ કરીએ તો શ્રીજી મહારાજ કહે છે કે એ જીવ પોતે પણ સ્વભાવથી રહિત થઈ અક્ષરધામને પામે. ત્રીજી વાત શ્રીજી મહારાજે આત્મબુદ્ધિના અમૃતની કરી. અંત્યનું 11મું વચનામૃત.
એમાં ભગવાન સ્વામિનારાયણે પોતે ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે અને મુક્તાનંદ સ્વામી એ પ્રશ્નની અંદર એ રીતે વાત પૂછે છે કે સમાધિમાં કોઈ જાય અને એને જેવી શાંતિ રહે એવી શાંતિ સમાધિ વગર પણ રહેવાનો કોઈ ઉપાય ખરો? હવે સમાધિનો તો આપણને કંઈ અનુભવ નથી, પણ ઊંઘનો તો આપણને બધાને અનુભવ છે જ. જ્યારે વ્યક્તિ સૂઈ જાય ત્યારે એને કોઈ ઉપાધિ રહે છે? એનું કોઈ અપમાન કરી ગયું હોય એ વખતે અપમાનનું એ દુઃખ નથી રહેતું. એને કંઈક આવી રીતે ધંધામાં ખોટ આવી હોય તો એ ખોટનું એ દુઃખ એ વખતે નથી રહેતું ઊંઘની અંદર. તો ઊંઘમાં આપણે જ્યારે જઈએ ત્યારે તમામ પ્રકારના વિક્ષેપોથી રહિત થઈ જઈએ. અને ઘણી વાર જાગ્યા પછી લોકો કહે કે આમ બહુ મજા આવી. તે ઊંઘવામાં શેની મજા આવી? પણ કોઈ વિક્ષેપ નહોતો એટલે મજા આવી. તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હવે ઊંઘ તો સમાધિની આગળ કાંઈ ન કહેવાય. સમાધિનું સુખ જેને આવતું હોય એટલે એને ટૂંકમાં કોઈ પ્રકારનો પ્રશ્ન જ ના હોય. હવે આવી પ્રકારની સમાધિ જેવી શાંતિ એ સમાધિ વગર કેવી રીતે રહે? આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. એમને આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, કારણ કે શ્રીજી મહારાજ કહેતા કે મારામાં જે ગુણ છે અને જે અવગુણ છે એની હું વાત કરું. એમ કહીને શ્રીજી મહારાજે કહેલું કે હું બધાને સમાધિ કરાવું, પણ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને સમાધિ ન કરાવું. એટલે મુક્તાનંદ સ્વામીને તો થઈ ગયું હશે કે આપણને કોઈ દાડા સમાધિ થવાની નથી. હવે કોઈ બીજું ઓપ્શન છે સમાધિ વગેરે શાંતિ મેળવવાનો? એટલે એમણે કદાચ આ પ્રશ્ન પૂછ્યો હશે. તો એમાં શ્રીજી મહારાજે જવાબ શું આપ્યો કે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે એવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. તો પછી હવે જોઈએ શું બીજું? કાયમની શાંતિ થઈ જાય જો આવા સંતને વિશે આપણો જીવ જોડાઈ જાય તો. 3 પ્રકારના લાભ આ આત્મબુદ્ધિનું અમૃત પીવાના મહારાજે બતાવ્યા. એક તો આપણા સ્વભાવ આપણને નડી ન શકે, કામ ક્રોધાદિક વગેરે. બીજો લાભ ભગવાનના ધામમાં આપણો નિવાસ થાય. અને ત્રીજું, જ્યાં સુધી આ લોકમાં આપણે રહીએ ત્યાં સુધી આપણને સદાય શાંતિ વર્તે. તો આ રીતે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન અને સંત એના વિશે આવી આપણે પ્રીતિ કરવી. હવે આવી આત્મબુદ્ધિ આપણને આવા સંતમાં થઈ છે, એની પારાશીશી શું, એની નિશાની શું? તો 3 વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે વાત આપણને સમજાવી. આપણને મહંત સ્વામી મહારાજ વિશે, પ્રમુખ સ્વામી મહારાજ વિશે પ્રીતિ થઈ છે કે નહીં એ બધાનું આપણને પોતાનું માપ ખબર પડી જાય. એની 3 જગ્યાએ મહારાજે વાત કરી. એક તો પહેલું છે કાર્યાણીનું 11મું વચનામૃત. એની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેને જેના વિશે પ્રીતિ હોય એ ક્યારેય પણ એ પોતાના પ્રિયતમનું વચન એ લોપે નહીં. એ પ્રીતિની નિશાની છે. ત્યાં દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે જેમ ગોપીઓને કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો ભગવાને કહ્યું કે હું મથુરા જઉં છું પણ તમે બધા ગોકુળમાં રોકા, હું બોલાવું ત્યારે તમારે ત્યાં આવવાનું. તો ગોપીઓ કોઈ એ ભગવાનની આજ્ઞા લોપીને દર્શન કરવા ન ગઈ. હવે ગોકુળથી મથુરાનું અંતર કેટલું છે? એ કે એમ 100-200 કિલોમીટર નથી, 11 ગાંવ જેટલું અંતર કહે છે. એટલે નજીક છે, ટૂંકમાં જઈ શકાય એવું છે. પરંતુ ભગવાને કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી એ ગોપીઓને દર્શન કરવા માટે બોલાવ્યા. હવે વચ્ચે તો કેટલાય વર્ષો પસાર થઈ ગયા, આમાં કેટલીક ગોપીઓ તો ધામમાં જતી રહી હશે, કેટલીક ગોપીઓ ઘરડી થઈ ગઈ હશે, તેને આંખે દેખાતું નહીં હોય, પગે ચલાતું પણ નહીં હોય. પણ જે હોય તે ભગવાનની આજ્ઞા છે એટલે આપણે દર્શન કરવા પણ જવાનું નહીં. તો મહારાજ કે આનું નામ આત્મબુદ્ધિ થઈ કહેવાય, પ્રીતિ થઈ કહેવાય. આ દુનિયામાં પણ આપણે જોઈએ છે કે જેને જેના વિશે પ્રીતિ હોય એ એનું ગમતું કરે. એકવાર એક ગામની અંદર સર્કસ આવેલ અને એ સર્કસ જોવા માટે એક ભાઈ હતા, એણે 5મી વખત ટિકિટ કઢાવી. એટલે પેલો સર્કસની અંદર ટિકિટ બારીએ જે ઊભો હોય એ જાણી ગયો કે ભાઈ આ વારે વારે જોવા માટે આવે છે અને આ ગમી ગયું લાગે છે. એટલે એકવાર પૂછ્યું કે તમે આ 5મી વાર સર્કસ જોવા આવ્યા તો તમને આ સર્કસ બહુ ગમ્યું લાગે છે? એટલે કે મને સહેજે ગમતું નથી. એટલે સહેજે ગમતું નથી તો કેમ તમે આવો છો? 5મી વાર આ ટિકિટ કઢાવી.
કે મારો દીકરો છે ને એ મારા દીકરાને આ સર્કસ બહુ ગમે છે અને એ મને કહે છે એટલે હું આવું છું, કારણ કે દીકરો મને ગમે છે. દીકરો મને ગમે છે અને સર્કસ દીકરાને ગમે છે, એટલે એ દીકરાને ગમે છે એના માટે આ સર્કસમાં આવું છું, બાકી મને સર્કસમાં રસ નથી. તો જો જેને જેના વિશે પ્રીતિ હોય એ એની મરજી પ્રમાણે રે. ભલે પોતાને પસંદ નથી પણ છોકરાને પસંદ છે ને તો એ બાપ લઈને ઉપડે એને ત્યાં આગળ. તો જો મહારાજ કહે છે કે લોકની અંદર પણ એ દેખાય છે કે જેને જેના વિશે પ્રીતિ હોય છે એ એની મરજી પ્રમાણે એ વર્તે છે. તો એમ આપણને સંતને વિશે, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને વિશે પ્રીતિ છે, એની નિશાની શું? તો એની મરજી પ્રમાણે આપણે વર્તીએ તો આપણને સમજવું કે એમનામાં આપણને પ્રીતિ થઈ અને તો આપણું કલ્યાણ નિશ્ચિત. તો આપણને સમાધિ જેવી શાંતિ રહેશે, તો આપણને કોઈ સ્વભાવ પરાભવ કરી શકશે નહીં. તો એમની મરજી પ્રમાણે રહેવાય, એમની આજ્ઞા પ્રમાણે રહેવાય. આપણે જોઈએ છીએ ગુણાતીતાનંદ સ્વામીથી લઈને મહંત સ્વામી મહારાજ સુધીનું જીવન કે બધાને પોતપોતાના ગુરુઓને વિશે પ્રીતિ હતી, આત્મબુદ્ધિ હતી, તો એમની મરજી લોપી નથી. એમણે યોગીજી મહારાજ કહેતા કે અમે શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું. યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજની જ રુચિ પાડી, કોઈ બીજી વાત નહીં કે શાસ્ત્રી મહારાજને જે ગમે આપણે કરવાનું. તો ભલે તમે લાખ ગાઉ છેટે હો તો પણ તમને પ્રીતિ છે એમ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજના પ્રસંગો પણ આપણે બધા જાણીએ છીએ કે એમણે પોતે પોતાના ગુરુની રુચિ પ્રમાણે વર્તન રાખ્યું, એની અંદર કોઈ ફેરફાર કર્યો નહીં. શાસ્ત્રીજી મહારાજ પાસે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની છાપ હતી. કાપડ ઉપર શ્રીજી મહારાજે ચરણારવિંદ એક હરિભક્તને પાડી આપ્યા હતા. એ ચરણારવિંદ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે હતા. વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય શાસ્ત્રીજી મહારાજ, તેમની પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને શાસ્ત્રીજી મહારાજ રોજ એના દર્શન કરે અને પ્રસાદીની વસ્તુ પોતાની પાસે રાખી હતી. પરંતુ એકવાર શાસ્ત્રીજી મહારાજની સાથે રહેતા રામ રતનદાસ કરીને એક સાધુ હતા, એમણે ભગતજી મહારાજને કહ્યું કે મારી પાસે પણ શ્રીજી મહારાજના ચરણારવિંદની છાપ છે પણ એ ઝાંખી થઈ ગઈ છે અને આ શાસ્ત્રીજી મહારાજ પાસે વ્યવસ્થિત છે, તો એમની જે છાપ છે એમની પાસે મને અપાવો. અને આ રીતે વાત થઈ તો શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજે કહ્યું તો શાસ્ત્રી મહારાજ તરત જ આપી દીધા કે પોતાના ગુરુની મરજી પ્રમાણે વર્ત્યા. નહીતર તો આવી પ્રસાદીની વસ્તુ હોય તો સ્વાભાવિક છે કે સંતને માટે તો મૂડી મિલકત જેવી કહેવાય, પણ શાસ્ત્રીજી મહારાજને પ્રસાદીની વસ્તુ કરતાં પણ ગુરુની મરજી એનું મહત્વ વધારે હતું, કારણ કે એમને એવી પ્રીતિ પોતાના ગુરુ વિશે હતી. તો જો આ પ્રકારે મહારાજે કહ્યું કે એની મરજી પ્રમાણે એ પોતે વર્તે, તો આપણે પણ આવા સંતની મરજી અત્યારે શું છે, તો આપણે બધા સત્સંગ કરીએ, પૂજા કરીએ, તિલક ચાંદલો કરીએ, એકાદશી આદિક કરીએ, વ્યસન દૂષણ છોડીએ, આ બધી એમની મરજી છે. તે મરજી પ્રમાણે આપણે કરવું. આપણે અઠવાડિક સભામાં જઈએ, ઘરમાં પણ સભા કરીએ, આ બધી આપણી પ્રભુ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની મરજી છે, રુચિ છે. તો એમાં આપણે જેટલું વર્તીએ એટલી એમનામાં પ્રીતિ થઈ કહેવાય. ત્યાર પછી બીજી વાત શ્રીજી મહારાજે આત્મબુદ્ધિની નિશાની રૂપે મધ્યના 38મા વચનાવતની અંદર કરી. એની અંદર મહારાજ પોતે સમજાવે છે કે જેને જેના વિશે હેત હોય તેની દશા કેવી વર્તતી હોય, તો મહારાજે પોતે દ્રષ્ટાંત આપ્યું કે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે અને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો તેને વિશે તેનો પ્રવેશ જાણવો અને એને એક તેની જ રટના લાગી રહે અને તે વિના જીવે તો મહા દુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. મહારાજ અહીંયા બીજી નિશાની બતાવી કે આપણને જેના વિશે પ્રીતિ હોય છે તો રાત દિવસ એના જ વિચારો આવતા હોય. જોજો અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કોઈક લોભી હોય, એને ધનમાં પ્રીતિ હોય તો એ પૈસા રૂપ થઈ ગયો હોય. ઘણીવાર કેટલાકને આપણે પૂછીએ કે અહીંયાથી તમારું ઘર કેટલું દૂર, કે સ્વામી 5 રૂપિયાની ટિકિટ થાય. હવે અંતર કોઈ દાડ રૂપિયા મપાય?
અંતર છે એ રૂપિયામાં ના મપાય, એ કિલોમીટરમાં મપાય. પણ એટલો બધો પૈસાનો વેગ લાગ્યો હોય ને તો અંતરે રૂપિયામાં બોલે કે 5 રૂપિયાની ટિકિટ થાય કે. તો જો આ ધનમાં પ્રવેશ થઈ ગયો. યોગીજી મારા દ્રષ્ટાંત આપતા કે એકવાર એક વાણિયાભાઈને ખબર પડી કે ભાઈ રૂના ભાવ ફાટતા જાય છે, એટલે કે રૂના ભાવ બહુ વધી રહ્યા છે. એટલે એને થયું કે આપણે બજારમાંથી રૂ ખરીદી લઈએ, અને રૂના ભાવ તો વધે છે એટલે અઠવાડિયા પછી મહિના પછી વેચીશું તો ડબલ 3 ગણો ભાવ આવશે ને આપણને નફો વધારે થશે. એટલે રૂ ખરીદવા નીકળ્યા. પણ જતા જતા ચાલતા ચાલતા એમને તરસ લાગી, અને તરસ લાગી એટલે એક દુકાન જોઈ, ત્યાં પાણી પીવા ગયા. તો પાણી પીવા માટે પાણી પાવ એમ કહેવું જોઈએ ને, પણ શું બોલ્યા કે રૂ પા, કારણ કે મનમાં રૂનો વેગ લાગી ગયો હતો, એટલે કે રૂ પા. તો પેલો જે દુકાનદાર હતો ને એ હોશિયાર હતો, એ સમજી ગયો કે આ રૂના ભાવ વધતા લાગે છે અને આ ખરીદવા ઉપડ્યો લાગે છે, એટલે એને રૂ પા એવું બોલાવ્યું પાણી પાની જગ્યાએ. એટલે એમને કહ્યું કે એટલે તને પાણી હોય, તને તો શરબત પીવડાવીએ કે, એમ કરીને બેસાડી રાખ્યો. અને પોતાનો ગુમાસ્તો તો એને મોકલો બજારમાં, જ્યાં બધું રૂ ખરીદી લે કે. આના ભાગમાં કશું ન આવ્યું, અને પેલાએ બધું ખરીદી દીધું ને એને નફો થયો. પણ જો આ પ્રવેશ શેમાં થઈ ગયો? પૈસામાં. રૂનો વેગ લાગી ગયો તો પાણી પાવાની જગ્યાએ રૂ પા એમ બોલ્યો. તો મહારાજ કે કેટલી બધી પ્રીતિ થઈ ગઈ. પછી બીજું દ્રષ્ટાંત આપ્યું કે કોઈક એવો કામી પુરુષ હોય, એને મનગમતી સ્ત્રીમાં વૃત્તિ પરોવાઈ જાય, સ્ત્રીને પુરુષમાં વૃત્તિ પરોવાઈ જાય, તો રાત દિવસ એની જ રટના લાગી રહેલો, એના જ પછી વિચારો આવ્યા કરે. એના માટે ન કરવાનું એ પણ થાય. મોટા મોટા રાજાઓએ રાજગાદીઓ છોડી દીધી મનગમતી સ્ત્રીને વરવા માટે. તો મહારાજ કે 24 કલાક એનું ચિંતન, તો એ પ્રવેશ થઈ ગયો. એમ આપણને જો ભગવાન અને સંતને વિશે પ્રીતિ હોય તો રાત દિવસ એની સ્મૃતિ રહ્યા કરે, એની આપણને યાદ આવ્યા કરે. એનું નામ એ પ્રીતિનું લક્ષણ છે. એનું નામ એ પ્રીતિ આત્મબુદ્ધિ થઈ કહેવાય કે ભગવાન અને સંતની એ કાયમ એવી સ્મૃતિ આપણને રહે. જો ગુણાતીતાનંદ સ્વામી એકવાર એ જુનાગઢથી વંથળી જવા માટે નીકળ્યા, અને જેવો રસ્તો આવ્યો વંથળીનો, ત્યાં સ્વામી પોતે બોલ્યા કે જ્યારે જ્યારે આ માર્ગેથી ચાલીએ છીએ ત્યારે ત્યારે શ્રીજી મહારાજ સાંભળી આવે, કારણ કે મહારાજ આ માર્ગે બહુ ચાલ્યા છે. તો સ્વામી કાયમ ભગવાનની સ્મૃતિમાં જ રમમાણ રહેતા હશે, તો શ્રીજી મહારાજના સંબંધવાળો રસ્તો આવ્યો અને એમનું મન ભગવાનમાં પહોંચી ગયું. તો એ ગુણાતીતાનંદ સ્વામી મંદિરમાં ચોક વાળતા હશે ત્યારે નહીં મહારાજ યાદ આવતા હોય કે આ ચોકમાં મહારાજ આ રીતે લીલા કરી લે, આવો લાભ આપેલો. એ ગુણાતીતાનંદ સ્વામી મંદિરમાં આરતી કરવા જતા હશે ત્યારે એમને નહીં મહારાજની સ્મૃતિ થતી હોય કે શ્રીજી મહારાજ અહીંયા આ રીતે દંડવત કરેલા, આ રીતે આરતી ઉતારેલી, આ રીતે કથા વાર્તા કરેલી. તો જો કાયમ એની સ્મૃતિની અંદર એનું મન એ રોકાયેલું રહે. પર્વતભાઈ તમારા જેવા ગૃહસ્થ હતા અને બહુ મોટા ખેડૂત હતા, છતાં પણ એ કાયમ માટે એ ભગવાનની અંદર પોતાનું મન જોડી રાખતા, કારણ કે ભગવાન વિશે એમની પ્રીતિ હતી. એ ખેતરમાં હળ ચલાવતા હોય પણ બપોરે 12 વાગે એટલે માનસી કરવા માટે હળ ઊભું રાખી દે, અને 5 મિનિટ આંખો મીચીને જાણે મહારાજને પોતે જમાડે છે એ રીતે ઊભા રહે. એકવાર આ રીતે માનસી પૂજા કરતા હતા ને એનો જે સાથીદાર હતો એને ખબર નહીં, એટલે એમને થયું કે આ પર્વતભાઈ ઊંઘી ગયા લાગે, જોકે ચડ્યા લાગે છે. આ હળ ચલાવતા ચલાવતા ઊંઘ આવી ગઈ એટલે આંખો મીચીને ઊભા રહી ગયા લાગે છે. એટલે એમણે સહેજ આમ હલાયા, જ્યાં હલાયા ને ત્યાં દહીંનો રોટલો નીચે પડ્યા. તો પેલા ચોકી સાથીદારને આશ્ચર્ય થયું કે આ દહીં રોટલો આયા ક્યાંથી, કંઈ હતા તો નહીં. પર્વતભાઈએ કહ્યું કે હું આજે શ્રીજી મહારાજને માનસી પૂજામાં દહીં અને રોટલો જમાડતો હતો અને તમે મને હલ બોલાયો ત્યાં પડ્યું હેઠું કે. તો જો કેવી સ્મૃતિ રાખતા. એવું નથી કે આમ વેપાર ધંધા નોકરી કરી એટલે આવી સ્મૃતિ ના રહે. મહારાજ અંત્યના 9મા વચનામૃતમાં કહ્યું કે આપણું મન તો એવું શક્તિશાળી છે કે એક સાથે ઘણું બધું યાદ રાખી શકે. ત્યાં અત્યારના પ્રમાણે દ્રષ્ટાંત આપણે જોઈએ, મહારાજે તો પનિહારીનું દ્રષ્ટાંત આપ્યું. પણ પનિહારી હોય અથવા તો કોઈ ઘોડે સવાર હોય, એ ઘોડા ઉપર જતો હોય તો ઘોડાની લગામ બાજુ એની દ્રષ્ટિ હોય, વળી પાછો એ ખાડા ટેકરા આવે છે કે નહીં એનું ધ્યાન રાખતો હોય. તો એક સાથે કેટલી બધી જગ્યાએ આપણા મનને રાખી શકીએ છીએ. અત્યારે ઘણા સ્કૂટર ચલાવતા હોય તો સ્કૂટર ચલાવતા ચલાવતા રસ્તા ઉપર એની નજર હોય, ત્યાં એનું મન હોય કે ખાડા ટેકરા નથી આવતા ને. વળી પાછું કોઈક પાછળ બેઠો હોય તો એની જોડે વાતો કરતો જતો હોય. એમાં વળી પાછો જો મોબાઈલની ઘંટડી વાગે મોબાઈલનો ફોન એ ઉપાડે ને ખભે ફોન રાખીને આમ કરતો વાતો સાંભળતો જાય. તો પાછળ બેઠેલાની જોડે વાતમાં વૃત્તિ રાખે, મોબાઈલ ફોનમાં વૃત્તિ રાખે,
એક્સેલરેટર ઉપર વૃત્તિ હોય, બ્રેક ઉપર વૃત્તિ હોય, રસ્તા ઉપર ખાડા ટેકરા આવે છે કે નહીં એમાં વૃત્તિ હોય, તો બધું કામ એક સાથે થાય છે કે નથી થતું. એમ આપણે જો અભ્યાસ કરીએ, પ્રયત્ન કરીએ, તો કામકાજ કરતા કરતા પણ આ સંતની સ્મૃતિ આપણે રાખી શકીએ. સ્વામી એમની વાતોમાં લખ્યું કે અખંડ ચિંતવન, જીવ બધાય સારા છે, પણ કેમ અખંડ સ્મૃતિ નથી થતી? કારણ કે એવી આપણે ટેવ નથી પાડી. જો ટેવ પાડીએ તો બધું થાય. આજે આપણે અમુક તો ક્રિયા એવી હોય છે કે જેમાં મન નવરું જ હોય છે આપણું. ધારો કે આપણે નાહવા માટે ગયા, તો નાતા નાતા જ કંઈ ફાઇલોમાં સહી કરી શકાતી નથી, દુકાન ઉગાડી શકાતી નથી, તો નાતી વખતે સ્મૃતિ થાય કે ન થાય? કે આ રીતે સ્વામી બાપાને આપણે સ્નાન કરતા કંઈ વિડીયોમાં જોયા હોય, અથવા તો કંઈક પ્રત્યક્ષ ઘણીવાર દર્શન કર્યા હોય, સમય ઉત્સવમાં આપણે ગયા હોય, ગેલા નદીમાં બાપા નાહ્યા હતા, અને અથવા તો બીજી ત્રીજી જગ્યાએ. ખાતી વખતે કંઈ બીજું કામ તો થતું નથી, ખાતા ખાતા ઓછી કંઈ સહીઓ થાય ફાઇલોમાં, કંઈ કામ થતું નથી. તો ખાતી વખતે આપણે સ્મૃતિ કરી શકીએ કે ના કરી શકીએ? આપણે એવા ઘણા દર્શન કર્યા હોય, બાપાના ભોજન દર્શન વિડીયોમાં કર્યા હોય, પ્રત્યક્ષ કર્યા હોય, પણ આપણે બધું એમને એમ ટાઈમ જતો રહે. મહાભારતમાં એવું લખ્યું છે કે વૃથા વિહાર, વૃથા વિચાર અને વૃથા વાદ, એની અંદર માણસનું જીવન વહી જાય છે, અને આ સ્મૃતિ કરવાની રહી જાય છે. વૃથા વાદની અંદર આપણો સમય જતો રહે, અને આ કરવાનું છે રહી જાય. એકવાર 2 જણા ચર્ચામાં ચડ્યા કે પેટ્રોલના ડીઝલના ભાવ વધારાની ચર્ચા કરવા માંડ્યા. એક જણ કે ભાઈ આમ જો સરકાર કરે તો ભાવ બધા કાબુમાં આવી જાય વાત. પેલા કે પણ એમ ન થાય, કે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં બેરલ દીઠ ભાવ વધ્યા છે એટલે અહીંયા વધે જ. કે પણ કે ના, ભલે ત્યાં વધે પણ આમ કરીએ તો થાય. 45 મિનિટ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર ચર્ચા કરી. પછી બંને જણા પરબનું પાણી પીને સાયકલ ઉપર બેસીને ઘેર ગયા. હવે એને સાયકલમાં ક્યાં પેટ્રોલ પુરાવાનું હતું, 10 પૈસાની હવા પુરાવાની હોય એને. પણ લેવા દેવા વગરની ચર્ચાઓ કરતા હોય, વૃથાવાદ, કાંઈ એમાંથી મળવાનું હોય ને એવી ચર્ચામાં ટાઈમ કાઢે. ક્રિકેટની સિઝન આવે ત્યારે ક્રિકેટની ચર્ચામાં ચડી જાય કે ભારતનું બધું બરાબર છે પણ ફિલ્ડિંગમાં માર ખાઈ જાય. પેલા કે ના, ફિલ્ડિંગ સારી કરે પણ બોલિંગમાં માર. હવે તું ક્યાં માર ખાય છે એનો વિચાર કરીને ભલા માણસ. અહીંયા તારું સોસાયટીમાં કોઈ સાંભળતું નથી, અને તો અહીં બેઠો બેઠો ચર્ચા કરી તો ત્યાં પેલા અડખું બેટ પકડવાના જ તારું. પણ જો આપણને વિચાર જ નથી હોતો, એવી ખોટી ચર્ચામાં આપણો ટાઈમ કાઢી નાખીએ, મારા સ્મૃતિ કરવાનું રહી જાય. પછી વૃથા વિહાર, અમથે અમથા આટા મારવામાં ટાઈમ જતો રહે. ગુણાતીતાન સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે અમુક પ્રદેશના માણસો, એ લોકોને હાજે જમ્યા પછી એ જો બજારમાં નજરા નાખવાના જાય ને તો ખાધેલું પચે નહીં લો, અને બજારમાં 2 આંટા મારવા જોઈએ અમથે અમથા. આ તો હવે સામાન્ય પ્રકૃતિ થઈ ગઈ. હાલો કે આ ફરી આવીએ, થોડુંક આંટો મારી આવીએ, અને નીકળી પડે, અને એ આંટા મારવાની અંદર જીવન જતું રહે. ઘણીવાર વૃથા વિચારની અંદર જીવન જતું રહે. અમથે અમથે એવા ખોટા વિચારે ચડી જાય. યોગીજી મહારાજ પેલા શેખ ચલ્લીની વાત કરતા કે એકવાર આ શેખ ચલ્લીને કોઈક શેઠે કહ્યું કે ભાઈ મારા ઘીનો ગાડવો લઈ અને બીજે ગામ જવું છે, તું માથે ઉપાડ લે, તને 5 રૂપિયા મહેનતાણું આપીશ. તો પેલો ખુશ થઈ ગયો, 5 રૂપિયા મળશે આપણને. એટલે એણે માથે મૂક્યો ઘીનો ગાડવો, નીકળ્યો શેઠ ભેગા. પણ જતા જતા વિચાર કરવા માંડ્યો કે ભાઈ આ 5 રૂપિયા આપણને મળશે ને, 5 રૂપિયામાંથી પછી બકરી લાવશું, પછી બકરીના દૂધનો વેપાર કરશું, એમાં ખૂબ કમાશું, એટલે 2-4 ગાયો લાવશું, ગાયોના દૂધનો વેપાર કરશું, એમાં કમાણી થશે એટલે પછી એક દુકાન કરશું, દુકાન એવી ધમધોકાર હાલતી હશે અને ખૂબ કમાશું, પછી આપણે લગ્ન કરશું, મકાન બાંધશું, 6 છોકરા થશે. પછી છોકરો મને બપોર 12 વાગે બોલાવવા આવશે, હાલો બાપુજી જમવાનો ટાઈમ થયો, પણ મારે ઘરાકી એટલી ઉભરાઈ હશે કે શ્વાસ લેવાનો ટાઈમ નહીં હોય, એટલે એને ધડ લઈને ના પાડીશ કે હું નહીં આવું ખાવાનું. જ્યાં ના પાડવા ડોકું ધૂણાયું ત્યાં પેલું ઘી પડ્યું હેઠું, ગળો ફૂટી ગયો, ઘી ઢોળાઈ ગયું. પેલા શેઠે 1 સોટી ફટકારી કે મારું ઘી ઢોળી નાખ્યું. તો પેલો શેખ ચલ્લી કે ભાઈ તમારું તો ઘી ઢોળાયું, પણ મારો આખો સંસાર ઢોળાઈ ગયો, એનો જ વિચાર કરો કે તમે. તો 5 રૂપિયામાં તો આખો સંસાર માંડીને બેસી ગયો તે હોય. તો આ બધા કેવા કહેવાય? વૃથા વિચાર. તો આ વૃથા વિચાર, વૃથા વિહાર ને વૃથાવાદ, એની અંદર જીવન જતું રહે છે, અને આ સ્મૃતિ કરવાની રહી જાય. કેટલો બધો આપણે લાભ લીધો પ્રમુખ સ્વામી મહારાજનો, અત્યારે મહંત સ્વામી મહારાજનો લઈ રહ્યા છે. હવે તો કેટલી સગવડ છે કે રોજ પૂજા દર્શન ફોનમાં થાય. મહંત સ્વામી મહારાજની પૂજાના દર્શન એ રોજ આપણા ફોનની અંદર કરી શકીએ એવું છે કે નહીં? પણ તોય ફોનની અંદર બીજું જ જોયા કરે, અને આ રહી જાય. જાત જાતનું ભાતનું ન જોવાનું જુએ. તો જો આવી સગવડો આપી છે તેમ છતાં આપણે સ્મૃતિ ન કરીએ તો પછી મન ક્યાંથી ભગવાન મારે?
પછી ક્યાંથી શાંતિ થાય, ક્યાંથી આપણને સુખ વર્તે? તો મહારાજ કહે છે કે જેને ભગવાનને સંતના વિશે પ્રીતિ થઈ એને રાત દિવસ એની જ રટના લાગી રહે. એકવાર યોગીજી મહારાજ સ્પેશિયલ ટ્રેન પ્રવાસની અંદર હરિદ્વાર ગયા હતા અને ત્યાં આગળ ગંગા નદીની અંદર સ્નાન કરવાનો કાર્યક્રમ હતો. તો યોગીજી મહારાજને તો ઠંડીનું અંગ એટલે આમ નદીમાં તો પડવાનું હતું નહીં, પણ કાંઠે બેસીને નદીનું પાણી એ પોતાના મસ્તક ઉપર ચડાવે અને મસ્તક ઉપર પાણી નાખતા નાખતા શું બોલે કે જય નર્મદા મૈયા, જય નર્મદા મૈયા. બધા હરિભક્તો કહે સ્વામી આ તો ગંગા નદી છે, આ ક્યાં નર્મદા છે? ત્યારે યોગી બાપા બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ ભેગા નર્મદા નદીમાં અમે ખૂબ નાહેલા એટલે એ યાદ આવી જાય છે. તો જો એમના જીવનની અંદર રાત દિવસ એ પોતાના ગુરુની એવી સ્મૃતિ રહ્યા કરે તો આપણને ખ્યાલ આવે કે આ આત્મબુદ્ધિની નિશાની છે કે જેને જેના વિશે પ્રીતિ હોય એને એની જ સ્મૃતિ રહ્યા કરે. 1977માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા હતા અને ત્યાં પધરામણીઓ કરતા હતા. તો એ વખતે તો બધા જે તે હરિભક્તો એને વાહનોમાં જ પધરામણી કરવાની થાય, એટલે જેના ઘેર પધરામણી હોય એ પોતાની ગાડીમાં વળી પાછો બીજી જગ્યા સુધી મૂકી આવે, ત્યાંથી પછી એ ગાડી ત્રીજી જગ્યાએ મૂકી આવે. તો એક ઘેર પધરામણી કરી અને સ્વામી બાપા પોતે જેના ઘેર પધરામણી કરી હતી એમની જ મોટરમાં બેસી અને બીજી જગ્યા જવા માટે નીકળ્યા. હવે આ ઘેરથી નીકળ્યા ને હજી 5-7 મિનિટે નહોતી થઈ, ત્યાં જે ગાડી ચલાવનારા હતા એણે ઘેર ફોન જોડ્યો અને તરત શું પૂછ્યું કે બાબો શું કરે છે? એ જોઈને સ્વામી હસી પડ્યા. સ્વામી કે હજી બાબાને મૂકે 5 મિનિટ થઈ છે ને આ બાપો ભેગો છે તો વૃત્તિ બાબામાં પહોંચી એની. તો જો જેને જેના વિશે પ્રીતિ હોય એને એની સ્મૃતિ કર્યા વગર રહેવાય, એ આમ વિચાર્યા વગર આપમેળે યાદ આવે, એ આપમેળે જ સ્ફૂરી આવે મનમાં, તો એ સાચી પ્રીતિ. તેમ આપણે પણ આવો અભ્યાસ કરવો. આ સત્સંગની અંદર આપણે લાભ તો ખૂબ લીધો ભગવાન અને સંતનો, પરંતુ હવે જે લાભ લીધો એને સંભાળવો. આપણે જ્યારે પાણી પીએ ત્યારે પાણી પીતા દર્શન આપણે સ્વામીના કર્યા હોય વિડીયોમાં કે પ્રત્યક્ષ, તો એ વખતે એ સંભાળીએ. આપણે જમવા બેસીએ ત્યારે આવા કંઈક ભોજન દર્શનનો લાભ લીધો હોય તો એ આપણે યાદ કરીએ. મંદિરમાં આપણે આરતી કરીએ, દંડવત કરીએ ત્યારે સ્વામીને આપણે દંડવત કરતા આરતી કરતા વિડીયોમાં કે બધે જોયા હોય કે પ્રત્યક્ષ જોયા હોય તો એ સ્મૃતિ કરીએ. તો આખો દિવસ આપણો ભગવાનને સંતમય વીતે અને આપણું મન એવું સ્થિર રહે કે આપણને પછી સમાધિ જેવી શાંતિ વર્તે. આ મહારાજ બોલ્યા કે વાત ખોટી નથી. શાંતિ અને સુખની વ્યાખ્યા શું? ભગવદ્ ગીતામાં લખ્યું અશાંતસ્ય કુતઃ સુખમ. જેનું મન અશાંત છે એને સુખ ક્યાંથી? એનો અર્થ ડોક્ટર સ્વામી કરે છે કે શાંતસ્ય કુતઃ દુઃખમ. જેનું મન શાંત અને સ્થિર થયું એને દુઃખ ક્યાં છે? તો સ્થિર મન એટલે સુખ, અસ્થિર મન એટલે દુઃખ. આ ટૂંકીને ટચ વ્યાખ્યા છે. હવે મન સ્થિર ક્યારે થાય? જ્યારે કોક સ્થિરમાં તમે એને જોડો તો એ તમારું મન સ્થિર થાય. આપણા જીવનની અંદર આપણને સુખ ને દુઃખનો અનુભવ થાય છે એનું કારણ આટલું છે, મનની અસ્થિરતા એટલે સુખ અરે દુઃખ, મનની સ્થિરતા એટલે શાંતિ. મોહન સ્વામી મહારાજ ઘણી વાર સમજાવતા કથાની અંદર કે ધારો કે કોઈક વ્યક્તિ હોય એ જમવા બેઠી હોય, હવે એને જે વાનગી ગમે છે એ જ વાનગી જમવામાં છે એટલે એને મજા પડી જાય. પણ ઘણી વાર વાનગી હારી હોય પણ જેની જોડે ફાવતું હોય ને એવો આ બાજુમાં આવીને બે તોય પાછું પેલી ગળે ઉતારવી અઘરી પડે. મનમાં વિચાર કે અહીંયા ક્યાં ચોંટ્યો કે. પણ એવું નહીં, જે વાનગી એની પસંદ છે એ જ જમવામાં છે અને જેની જોડે એને સૌથી વધારે આમ ફાવે છે એ જ વ્યક્તિઓ સાથે જમવાનું, પછી તો કેટલી મજા આવે. પણ આવી વ્યક્તિઓ ભેગી હોય, વાનગી સારી હોય પણ ગટરની બાજુ બેહીને જમવાનું થાય પાછું, તો એ મજા ના આવે. પણ જે પોતાનું મનપસંદ સ્થળ હોય ત્યાં બેસીને જ જમવાનું, તો પછી સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું કે નહીં? એક તો વાનગી મનપસંદ, વ્યક્તિઓ મનપસંદ, સ્થળ પણ મનપસંદ, અને આવી રીતે ભોજન સમારંભ ચાલતો હોય એમાં પાછું પોતાને જે ગમતું હોય એવું સંગીત વાગતું હોય. આજકાલ પાછો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે આમ જમતા જમતા સંગીત વાગે પાછું, જાણે એનાથી ખાધેલું જલ્દી પચતું હશે કે એવું હશે વિજ્ઞાન. આપણી ગૌશાળાઓમાં પેલી ગાયોને દોવામાં આવે ત્યારે સંગીત વગાડવામાં આવે છે. એટલે એ ગૌશાળાની અંદર સંગીત વાગતું હોય તો પશુઓ પર એની અસર થાય છે, માણસ ઉપર એ થાય, ન થાય એવું નહીં. એટલે આવું સંગીત વાગતું હોય. હવે કેટલી મજા આવે, મનપસંદ સંગીત વાગે છે, મનપસંદ વ્યક્તિઓનો સહવાસ છે, મનપસંદ વાનગી જમવાની છે, મનપસંદ જગ્યાએ બેહીને જમવાનું છે. આવી રીતે જમણવાર ચાલતો હોય
તો માણસને આમ આનંદ આનંદ હોય, પણ એની અંદર કોઈક કાનમાં આવીને સમાચાર આપે કે તમે જે બેંકમાં 50 લાખ મૂક્યા હતા એ બેંક ઉઠી ગઈ છે. પછી પેલા ગુલાબજાંબુ ગળા નીચે જાય, તે કેમ જતા નથી? ગોળના ચોરસ થઈ ગયા એટલે મને જ જતા. પછી પેલું સંગીત વાગતું શું કહે, આ ઘોંઘાટ બંધ કરો કેલો, એ ઘોંઘાટ થઈ ગયો સંગીતમાંથી. પછી બાજુ વાળો બેઠ કંઈક પૂછે ને, ભાઈ તું મૂકને માથાકૂટ, અત્યારે તને પૂછવાનું મુહૂર્ત આવ્યું, એમ કરીને એને બેહાડ દે. તો બધી મજા હતી એ 1 સેકન્ડમાં જતી રહી. ફેરફાર ક્યાં થયો? વાનગી એની એ છે, વ્યક્તિઓ એના એ છે, વાતાવરણ એનું એ છે, સંગીત એનું એ છે, પણ મનમાં ગરબડ થઈ. પેલા સમાચાર આવ્યા અને મન સહેજ ડિસ્ટર્બ થયું એટલે સુખ હતું એ જતું રહ્યું, દુઃખ શરૂ થઈ ગયું. તો સ્થિર મન એ સુખ, અસ્થિર મન એ દુઃખ. પણ એ મન સ્થિર ક્યારે રહે? જ્યારે સ્થિરમાં જોડો ત્યારે સ્થિર થાય. ફરતો પંખો હોય 5ની સ્પીડમાં, એની ઉપર કાંકરી મૂકો તે કાંકરી સ્થિર રહે કોઈ દાડો? એ ક્યાંય ફંગોળી જાય. પણ કોઈ સ્થિર વસ્તુ હોય એની ઉપર તમે કાંકરી મૂકો તે કાંકરી પણ સ્થિર રહે. પર્વત ઉપરથી કોઈ ગબડતું હોય તો એ ગબડતા પથ્થરને પકડે તો એ કંઈ સ્થિર થવાનો છે? ડબલ વેગથી નીચે આવે. પોતાનો વેગ હતો ને પથ્થરનો જ ભળે એટલે ડબલ વેગથી નીચે આવે. પણ એ ગબડતી વ્યક્તિ જો કોઈ સ્થિર ઝાડને પકડી લે તે પોતે પણ સ્થિર થઈ જાય. એમ આ દુનિયામાં બધું અસ્થિર છે, એક ભગવાન અને સંત સ્થિર છે. એમાં આપણું મન જોડાય તો આપણું મન સ્થિર થાય, અને સ્થિર મન એટલે સુખ. સમાધિ જેવી શાંતિ ઓટોમેટિક આવે. આજે મહંત સ્વામી મહારાજને શાંતિ વર્તે છે, પ્રમુખ સ્વામી મહારાજને શાંતિ હતી, એનું કારણ શું? એમનું મન સ્થિર રાખી શકતા હતા ગમે તેવી પરિસ્થિતિમાં. સારા સમાચાર મળે તેમાં અરખાઈ ન જાય, ખરાબ મળે તેમાં દુઃખી ના થાય. મનની સ્થિરતા જાળવી શકતા હતા તો કાયમ શાંતિ હતી. તો જો એના માટે સંતમાં પ્રીતિ કરવી પડે, એમાં મન જોડીએ તો એ સ્થિર તત્વ છે. ગુણાતીત સંત આજથી 200 વર્ષ પહેલા હતા, આજે પણ છે, 200 વર્ષ પછી એ રહેવાના છે. એ તો અનંતકાળ સુધી રહેવાના. પણ એમાં આપણું મન જોડ્યું તો આપણું મન સ્થિર, તો શાંતિ, તો આપણને આનંદ. તો આ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને વિશે, સંતને વિશે જેને આત્મબુદ્ધિ હોય તો એને સ્મૃતિ રહ્યા કરે. તો ભલે અત્યારે આપણને સ્મૃતિ રહેતી નથી, પણ આ પારાયણમાંથી હવે એની ટેવ પાડવાની. આ સાચો રજત જયંતિ મહોત્સવ મંદિરનો. આ મંદિરમાં આપણે કેટલોય લાભ પ્રમુખ સ્વામી મહારાજનો, મહંત સ્વામી મહારાજનો લીધો, પણ એ લાભ લીધા પછી હવે એને સંભાળવાનો, એની સ્મૃતિ કરવાની. તો એ આત્મબુદ્ધિ થઈ, અને એનાથી આપણનું છેલ્લો જન્મ થઈ જાય, એનાથી આપણને શાંતિ વર્તે. પંચાળાની પેલી વ્યક્તિને શ્રીજી મહારાજની અંતકાળે સ્મૃતિ થઈ આવી. એકવાર મહારાજ પંચાળા પધાર્યા હતા અને બધાને એમણે જમાડ્યા, અને એ વખતે શ્રીજી મહારાજે બધાને જેમ પીરસીને જમાડતા હતા, તો એ દ્રશ્ય એક વ્યક્તિનો અંતકાળ આવ્યો ત્યારે એને યાદ આવ્યું. હવે તો સત્સંગી નહોતો, એ તો આ જમાડવાર હતો એટલે ભેગો જમવા આવી ગયો હતો. કારણ કે મહારાજે કહ્યું ગામમાં બધાને જમાડવા છે, એટલે એ તો પોતે જમવા માટે આવ્યો હતો. સ્વામિનારાયણની માળા ફેરવતો નહોતો, સ્વામિનારાયણનું ભજન કરતો નહોતો, પણ અંત સમયે એને શ્રીજી મહારાજે જે શેલણની રસોઈ પીરસી હતી એ દ્રશ્ય યાદ આવ્યું, અને મહારાજની સ્મૃતિ થઈ. તો મહારાજ એને અંતકાળે તેડવા આવ્યા. તો પેલાએ કહ્યું કે મેં તો તમારું ભજન કર્યું નથી, મેં તમારી માળા ફેરવી નથી, અને તમે મને અંતકાળે લેવા આવ્યા? શ્રીજી મહારાજ કે તે મને છેલ્લે યાદ કર્યો ને એટલે હું તને લેવા આવ્યો. તો જો આ સ્મૃતિનો કેવો પ્રતાપ છે. તો આવી રીતે મહારાજે કહ્યું. અને હવે આત્મબુદ્ધિની ત્રીજી નિશાની એ આ વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને સમજાવી મધ્યના 54માં. એમાં મહારાજે કહ્યું કે જેને જેના વિશે પ્રીતિ હોય એને કોઈ દિવસ એનો અવગુણ આવે નહીં. અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે જેમ કોઈક રાજા હોય અને એની 60-70 વર્ષની ઉંમરે એને દીકરો થાય, તે દીકરાને વિશે એને એવી પ્રીતિ થઈ જાય કે છોકરો પછી રાજાની મૂછો તાણે તોય રાજાના દીકરાને અવગુણ ના આવે. બાકી રાજાની મૂછને કોઈ હાથે અડાડી શકે, પણ આ છોકરો ખોળામાં બેસીને મૂછો તાણે રાજાની, તો એ છોકરાને પીઠ પસવારે, રાજી થાય પેલો રાજા. પછી એ છોકરો છે રાજાના ખોળામાં બેસીને પેશાબ કરી જાય, ખોળો બગાડે, તો એ રાજાને દીકરાનો અવગુણ આવે? કારણ કે 60-70 વર્ષે આ એકનો એક દીકરો થયો હોય, એવી પ્રીતિ થઈ ગઈ હોય, એ ગમે તે કરે ને અવગુણ જ ન આવે. ગામમાં જઈને અનીતિ કરી આવે, કોકને સાથે મારઝૂડ કરી આવે, તો એ ઉપરાણું કોનું લે?
પોતાના દીકરાનું જ લે, એ કંઈ સામેવાળાનું ન લે. તો જો જેને જેના વિશે પ્રીતિ હોય એને એનો કોઈ દિવસ અવગુણ આવે નહીં. એ જે કરે છે એ સારું કરે છે, આવું એ સમજે તો શ્રીજી મહારાજ કહે છે કે આપણને પણ જો આવા સંતને વિશે પ્રીતિ હોય તે સંતની બધી જ ક્રિયા એ દિવ્ય મનાય, કલ્યાણકારી મનાય, આપણા હિત માટે સારા માટે છે મનાય. ક્યારેય એ સંતનો અવગુણ ના આવે. એ જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. એ ભગવાનને સંત જે કરે એ આપણા હિત માટે છે. કારણ કે આપણી બુદ્ધિ એવી છે કે આપણે એનું ચરિત્ર સમજી ના શકીએ, એટલે ઘણીવાર શંકા થાય. પણ જેને પ્રીતિ થઈ એને બધું જ દિવ્ય, બધું કલ્યાણકારી મનાય. જેમ શ્રીજી મહારાજે પોતે મૂળજી બ્રહ્મચારીને વગર વાંકે વિમુખ કર્યા. એમનો કંઈ વાંક નહોતો પણ સત્સંગમાંથી કાઢી મૂક્યા. તોય મૂળજી બ્રહ્મચારીને સંશય ના થયો કે મહારાજે કેમ આવું કર્યું. જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. જે તમે કરો એ મારા કલ્યાણ માટે છે, હિત માટે છે. આપણે સમજી શકતા નથી હેતુ, એટલે આપણને ઘણીવાર શંકા થાય. કારણ કે ભગવાન મનુષ્ય થઈને આવ્યા હોય, એમના ગુણાતી સંત પણ મનુષ્ય જેવા દેખાતા હોય. આપણી જેમ ઉઠે બેસે બોલે ચાલે હરે ફરે બધું આપણા જેવું જ દેખાય. એટલે આપણને શું લાગે કે એ આપણા જેવા જ છે. પરંતુ એ આપણા જેવા થયા છે, આપણા જેવા નથી. કારણ કે આપણે મનુષ્ય છીએ. તો મનુષ્ય સાથે મનુષ્ય થાય ત્યારે મનુષ્ય સુખ તો પમાય. ભગવાન અને સંત આપણી ઉપર કૃપા કરે છે. આપણે મનુષ્ય છીએ તો એ આપણા જેવા થઈને આવે છે. એટલે આપણને એમની સાથે હેતપ્રીત થાય અને એના દ્વારા આપણું કલ્યાણ થાય. આપણે એની સેવા કરી શકીએ, એમનો લાભ લઈ શકીએ. હરિલીલામૃતની અંદર લખવામાં આવ્યું છે કે સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. મળી ન શકે ગરીબ કેમ. જો સમાન સમાન હોય તેની સાથે સ્વાભાવિક રીતે મિત્રાચારી થઈ જાય. પાણી તણો છે જળજે પ્રવાહ, પાણી સાથે મળે અથાહ. પશુ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જય એક ઠામે. પશુઓમાં તો કઈ બુદ્ધિ નથી, તેમ છતાંય એ પશુઓને પોતાના જેવું સામે મળે ને તેની જાણે સુવાણ થાય. તમે જોજો તો બધી ગાયો ભેગી થઈને ઊભી હશે, ગધેડા બધા ભેગા થઈને ઊભા હશે. કોઈ ગાય ગધેડા ભેગા થઈને એક જગ્યાએ ઊભા રહે એવું જોવા ન મળે. તો હવે પશુમાં અલ્પ બુદ્ધિ છે, તો એને સામે પોતાના જેવું આવે ને તો એની જોડે આમ સોરવે, એની જોડે આ રીતે સુવાણ થાય. તો પશુ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જય એક ઠામે. પાણી તણો છે જળજે પ્રવાહ, પાણી સાથે મળે અથાહ. પશુમાં તો કાંઈ કઈ બુદ્ધિ છે, પણ પાણી તો જડ વસ્તુ છે, એમાં તો બુદ્ધિ જ નથી. તેમ છતાંય આપણે જોઈએ છીએ કે પાણી એકબીજા સાથે મળી જાય, પણ પાણી ને તેલ એકબીજા સાથે મિક્સ થતા નથી. બે લિક્વિડ જ છે. પાણી એ પ્રવાહી, તેલ પણ પ્રવાહી. પણ પાણીને તેલને ભેગા કરો તો ભેગા થાય, પણ તો એમ તમને આમ વચ્ચે ડિમાર્કેશન લાઈન દેખાય, ભાઈ આ પાણીનો ભાગ ને આ તેલનો ભાગ. પણ પાણી એકબીજા સાથે મળી જાય એવા પાણીને તેલ મળતા નથી. તો જો પાણી જેવી વસ્તુ એને સામે પોતાના જેવું મળે ને તો ઓતપ્રોત થઈ જાય. તો ભગવાન અને સંત પણ સમજે છે કે આપણે મનુષ્ય છીએ તો એ પોતે મનુષ્ય જેવા થઈને આવે છે. એટલે આપણને એમનામાં હેતપ્રીત થાય, એમની સેવા આપણે કરી શકીએ, એમનો લાભ આપણે લઈ શકીએ. બાકી ભગવાન ને સંત અક્ષરધામમાં છે એવા ને એવા અહીંયા આવે તો આપણે દર્શને ન કરી શકીએ. કારણ કે એ સ્વરૂપ કેવું છે તો કહ્યું કે એક એક રૂવાડાએ કરોડ સૂર્યનો પ્રકાશ. એવું તેજાયમાન અક્ષર બ્રહ્મ, તેજાયમાન એવા પરબ્રહ્મ છે. હવે એક રૂવાડે કરોડ સૂર્યનો પ્રકાશ. એવા ને એવા શ્રીજી મહારાજ કે એવા ને એવા પ્રમુખ સ્વામી ને મોહન સ્વામી મહારાજ અહીંયા આવે તો આપણે બળીને ખાખત થઈ જઈએ કે બીજું કંઈ થાય. આ એક સૂર્ય કેટલો દૂર છે તો એની ગરમી બપોરે સહન થતી નથી. આપણે ઝાડ નીચે બેસી જવું પડે, પંખા નીચે બેસી જવું પડે, ઘરમાં પુરાઈ જવું પડે. તો એક સૂર્યનું તેજ આપણે સહન કરી શકતા નથી. તો એક રૂવાડે કરોડ સૂર્યનું તેજ સાથે આવે અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ, તો શું દર્શન કરવાના આપણે, શું એની કથા સાંભળવાના આપણે. પણ આપણે મનુષ્ય જેવા છીએ તો એ પણ મનુષ્ય જેવા થયા. પણ આપણે ગરબડ શું કરીએ છીએ
કે એ મનુષ્ય જેવા થાય છે તો આપણે એને આપણા જેવા જ સમજી લઈએ છીએ. આપણે એવો વિચાર નથી કરતા કે આપણા જેવા થયા છે. એમને કંઈ ભવબંધન નથી કે એમને આ જન્મ મરણનું ચક્ર નથી કે અહીંયા આવવું પડે, પણ આપણા માટે આવ્યા, પણ આપણે એને આપણા જેવા માનીએ. પણ એમનું આવું ને આપણું આવું એમાં ફેર છે. એકવાર સંતો કોકના ઘેર પધરામણીએ ગયા અને પૂછ્યું છોકરાને, નાનો છોકરો તેણે બારણું ખોલ્યું અને પૂછ્યું કે તારા બાપુજી ક્યાં ગયા? કે જેલમાં ગયા. કે શું કર્યું? કે જેલર છે એટલે ગયા છે. તો હવે જેલમાં કેદીએ જાય ને જેલરે જાય, પણ ફેર ખરો કે નહીં બેયમાં? પેલા એ ગુનો કર્યો છે એટલે ગયો છે, અને પેલો ગુનેગારોનું ધ્યાન રાખવા જાય છે. એમ આપણે કર્મના બંધનથી અહીંયા આવ્યા છે, અને આવા ગુણાતી સંત એ આપણને એ બંધનમાંથી છોડાવવા આવ્યા છે. પાણીમાં એક તણાતો હોય, એને બચાવવા બીજો પડે તો બે તણાતા લાગે, પણ એક તણાય છે અને એક તારવા માટે પડ્યો છે. એમ આપણે ભવસાગરમાં તણાતા હતા, આપણને તારવા માટે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આવ્યા. દેખાય બે સંસારમાં આવેલા, પણ એમાં આટલો ફેર છે. તો શ્રીજી મહારાજ કહે છે કે એની બધી જ ક્રિયા એવી કલ્યાણકારી સમજીએ તો એ પ્રીતિ થઈ કહેવાય. મહંત સ્વામી મહારાજ સુંદર દ્રષ્ટાંત આપે છે કે અત્યારે તમારા બધાના ખિસ્સામાં રૂપિયાની નોટો છે ને? હા પાડો, માગવાનું નથી, તમે બધા સેવા કરો જ છો. તો એ રૂપિયાની નોટ હોય એ શેમાંથી બને છે? કાગળમાંથી બને. અને સવારે બધા છાપું વાંચતા હોય છે, તો એ છાપું શેમાંથી બને? કાગળમાંથી બને. હવે છાપાને ફાડીએ તો ફાટી જાય, અને રૂપિયાની નોટને ફાડીએ તો એ પણ ફાટી જાય. છાપાને પાણીમાં નાખીએ તો પલળી જાય, રૂપિયાની નોટને પાણીમાં નાખો તો પલળી જાય. છાપાને અગ્નિમાં નાખીએ તો બળી જાય, રૂપિયાની નોટને અગ્નિમાં નાખો તો બળી જાય. તો બંનેની ક્રિયા સરખી જ થાય છે ને, એટલે બે હરખા કહેવાય. છાપું સવારે 2-5 રૂપિયાની કિંમતનું હોય, સાંજે 5 રૂપિયાનું કોઈ ન આપે, એ સાંજે ભૂસું ભજીયા ખાવાના કામમાં આવે. અને રૂપિયાની નોટ એ ટંકશાળમાંથી બહાર પડી ત્યારથી એની કિંમત જે હોય એની એ જ રહે. એ પછી ઘટે નહીં કે હવે 10 વર્ષ જૂની થઈ લાવો એમાં ભજીયા ખાઈએ, એવું કોઈ કરે? એટલે ઘણા ફાટી ગયા તો સેલોટેપ મારીને હંધાઈને ચલાવતા હોય. જો આ રીતે જો રૂપિયાની નોટ અને છાપું ક્રિયા તો સરખી જ થાય છે. બાળો તો બળી જાય, ફાડો તો ફાટી જાય, પાણી નાખો તો પલળી જાય, પણ કેટલો ફેર છે. એમ ભગવાન અને સંત અને મનુષ્ય બધાની ક્રિયા તો સરખી દેખાય, પણ મનુષ્ય બધા છાપા જેવા, અને આવા ગુણાતીત સંત એ કરન્સી નોટ. કારણ કે એની ઉપર શ્રીજી મહારાજે સિક્કો મારી દીધો કે આવા સંતની અંદર અમે અખંડ રહીએ છીએ, એટલે એની કિંમત ઘટે નહીં. તો આવો દિવ્ય ભાવ એ આપણને અખંડ રહે, એ આત્મબુદ્ધિની નિશાની છે કે એ ભગવાન અને સંત જે કંઈ પણ કરે છે એ આપણા હિત માટે છે, કલ્યાણ માટે છે. એમાં એને કોઈ સ્વાર્થ નથી, એને આ દુનિયાના કોઈ પદાર્થની અપેક્ષા નથી. તો આવી પ્રકારે મહારાજ કહે છે કે આપણે એમને એ દિવ્ય સમજવા, ક્યારે એમની ક્રિયામાં અવગુણ ન પરઠવો. કદાચ એવો અવગુણ આવે તો એમના બીજા બધા ચરિત્રોનો વિચાર કરીને એને ટાળી નાખો. આપણું મન છે એટલે ઘણીવાર કુતર્ક થાય, ન થાય એવું નથી, પણ એવા કુતર્ક થાય ત્યારે શ્રીજી મહારાજ કે એમના અન્ય ચરિત્રોનો વિચાર કરવો. શ્રીજી મહારાજ એકવાર ગઢડાની અંદર બિરાજમાન હતા, અને ત્યાં પીઠવડી ગામના 2 હરિભક્ત આવ્યા, ભગો અને મૂળો. એમની વાત મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં કરી છે. તે 2 હરિભક્તે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ વરસાદ બહુ ખેંચાયો છે, આપ દયા કરો, વરસાદ પાડો, ને તો ખેતરમાં ઊભા થયેલા મોલ બધા સુકાઈ જશે, અને અમારા બિયારણના પૈસા, ખાતર પાણીના પૈસા જશે. મહારાજ કે વરસાદ એમને એમ પડે છે? 500 રૂપિયા સેવા કરો તો વરસાદ પાડું કે. તો શ્રીજી મહારાજે આ વાત કરી તો 2 હરિભક્તો તો એકદમ નિષ્ઠાવાળા હતા, તેમણે તરત 500 રૂપિયાની સેવા કરી. અને જેવી સેવા થઈ, થોડીક જ વારમાં આકાશમાં બધા વાદળા ગોરંભાયા, અને ટૂંક સમયમાં જ વરસાદ બધો ધોધમાર પડવા માંડ્યો, અને ચારે બાજુ લીલું લીલું થઈ ગયું. હવે આ ચરિત્ર આપણે સાંભળીએ તો આપણને ઘણીવાર વિચારો કે મહારાજના હાથમાં વરસાદ પાડવાની મોનોપોલી છે, એટલે એમણે 500 રૂપિયા લઈને હવે વેપાર ચાલુ કર્યો શું? કે મહારાજને લોભ વળગ્યો કે શું? વરસાદ પાડો તેમને એમ પાડવો જોઈએ ને, 500 રૂપિયા કેમ માગ્યા? મહારાજને લોભ હતો કે શું? હવે આવું મન કુતર્ક કરે. પણ એ વખતે આપણે મહારાજના ચરિત્રો વિચારીએ કે આ તો 500 રૂપિયાની વાત હતી, પણ શ્રીજી મહારાજને તો ધરમપુરના કુશળ કુંવરબા 500 ગામનું રાજ્ય આપવા તૈયાર થયેલા. તો કે મહારાજે લીધું? તો જો લોભ હોય તો 500 ગામનું રાજ્ય લઈ ન લે. 500 રૂપિયાનો લોભ હોય તો 500 ગામનું રાજ કોણ જતું કરે?
વન વિચરણની અંદર શ્રીપુર ગામની અંદર ગયા, ગઢવાલ પ્રદેશમાં. ત્યાં પેલા મઠના મહંત હતા, એને વર્ષે 1 લાખ રૂપિયાની આવક મઠની હતી. 200 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા એક વર્ષના. અત્યારે ઓછામાં ઓછા કરોડ તો ગણીએ તોય કેટલું થયું કહેવાય. પણ મારા ત્યાં આગળ ન રોકાયા કે ભાઈ મારે આ મહંતાઈ નથી જોઈતી. તો જો લોભ હોત તો ત્યાં ગોઠવાઈ ના ગયા હોત. તો આપણને એની ઉપરથી ખબર પડે કે આ 500 રૂપિયા જે શ્રીજી મહારાજે માગ્યા, તો એ પેલા હરિભક્તની સ્મૃતિ માટે, એ હરિભક્ત જીવ્યા ત્યાં સુધી યાદ રહ્યો છે કે મહારાજે આ રીતે આપણી સેવા લીધી. અને આજે 200 વર્ષ પછી આપણે ચરિત્ર યાદ કરીએ તો આપણને આનંદ આવે છે. તો જો ભગવાન અને સંત કઈ સ્વભાવને વશ થઈને ક્રિયા કરતા નથી, પરંતુ એ પોતાના ભક્તોની સ્મૃતિ માટે, એના સુખ માટે, એના કલ્યાણ માટે બની બધી ક્રિયા છે. તો આ રીતે આપણે સમજીને એ ભગવાન અને સંતને નિર્દોષ સમજવા, તો એ આત્મબુદ્ધિ થઈ કહેવાય. અને આવી પ્રીતિ જેને હોય એને કોઈ સ્વભાવ પરાભવ કરી શકતા નથી. એનો અંતે અક્ષરધામમાં વાસ થાય છે અને એને સમાધિ જેવી શાંતિ કાયમ વર્તે છે. પરંતુ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ખાલી આત્મબુદ્ધિની વાત એ ભગવાન અને સંત સુધી સીમિત નથી રાખી. મહારાજે કહ્યું, ઘણા બધા વચનામૃતની અંદર આવે છે કે ભગવાનના જે ભક્તો છે એમને વિશે પણ આપણે એવો દિવ્ય ભાવ રાખવો, એવો સુરદ ભાવ રાખવો. ગુણાતીતાન સ્વામીએ વાતમાં લખ્યું કે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ, એનું જ નામ સત્સંગ છે. તો ખાલી ભગવાનને સંતને વિશે દિવ્ય ભાવ રાખવાનો એવું નહીં, એના સંબંધવાળા સંતો હરિભક્તો એ પણ બધા આપણા માથાના મુગટ, એમનો પણ અવગુણ નહીં લેવાનો. યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર લખ્યું કે ગુણાતીતનો મહિમા સમજવો અને એના સંબંધવાળાને ઠેબે મારવા, એમને. સ્વામી કે એવું નહીં, ગુણાતીત સંતનો પણ મહિમા સમજવાનો અને એના સંબંધવાળાનો પણ મહિમા સમજવાનો. એટલે કે ગુણાતીત સંતનો પણ અભાવ નહીં લેવાનો અને એના જે સંબંધવાળા બધા સંતો ભક્તો એનો પણ અભાવ ન લઈએ, તો પછી આ આત્મબુદ્ધિ આપણને સત્સંગને વિશે થઈ કહેવાય. અને એની અંદર લાભ આપણને જ, કારણ કે અભાવ ગુણની પ્રવૃત્તિ એવી છે કે એ પ્રકારે આપણને આ સત્સંગની અંદરથી પાડી નાખે. એટલે વારંવાર શ્રીજી મહારાજે સંતો ભક્તોમાં પણ આત્મબુદ્ધિ રાખવાની વાત કરી છે. આત્મબુદ્ધિ એટલે કે એમનો પણ અવગુણ ન લેવો, એ આપણને સમજાવ્યું. શ્રીજી મહારાજ અંતે 21મા વચનામૃતમાં કહ્યું કે જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય, આવા ગુણાતી સંત મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજનો તો અવગુણ લેવાનો જ નથી, પણ મહારાજ કે જે એમના સંબંધવાળા ભક્તોનો અવગુણ લેતો હોય, એના હાથનું અન્ન જળ અમને ભાવે નહીં, એના હાથનું પાણી પીવું અમને ગમે નહીં. હવે આપણે ગમે તેટલા ભાવથી થાળ બોલતા હોય કે મારે ઘેર આવજો છોકલા ધારી, પણ જો અવગુણ લેતા મારે કે તાર ઘેર તો નહીં જાવું, જા બીજાને ઘેર જઈશ પણ અહીંયા નહીં આવું. આપણે ગમે તેટલું થાળ બોલીએ મારે ઘેર આવજો, મારે ઘેર આવજો, પણ મારે કે આ શરત છે ઘેર બોલાવવાની, કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તો મહારાજ કે એના હાથનું અન્ન જળ અમને ભાવતું નથી. તો આવી ખોટ આપણે શું કરવા ખાવી? આપણે દરેકનો ગુણ લેવો, એની અંદર જે કંઈ સારું હોય એ જોવું, તો આપણો સત્સંગ એ નિર્વિઘ્ન રહે. આપણે બધા એકબીજાની સાથે રહીને સેવા કરવાની, એટલે સ્વાભાવિક છે કે બીજામાં કંઈક ખામી હોય તો એ દેખાય, ન દેખાય એવું નથી. પરંતુ સ્વામી કે એને ગ્રહણ ક્યારે કરી કહેવાય, અવગુણ લીધો ક્યારે કહેવાય? જ્યારે એ મળે ત્યારે એનું ચિંતન આપણને થયા કરે, આવો છે આવો છે આવો છે. એ ન દેખાય તો એવું ચિંતન થયા કરે કે આવો છે આવો છે. એની સેવા ન થઈ શકે, એના અવગુણની વાત બીજાને આપણે કરીએ તો એ બધું સ્વામી કે આપણને મારી પાડે. એટલે ભલે આપણે દેખાય પણ એ લેવાનું નથી. મોહન સ્વામી મહારાજ સમજાવે છે કે ધારો કે આપણે આંબા નીચે જઈએ, તો હવે આંબા નીચે કોઈ જાય તો ત્યાં કચરો પડ્યો હોય, પથરા પડ્યા હોય, પાંદડા વગેરે પડ્યું હોય તો એ દેખાય. પછી કૂતરું કંઈક આવીને આટો મારતા મારતા કંઈક મળ કરી ગયું હોય, તે કૂતરાનો મળ એ દેખાય. અને આંબા ઉપરથી પાકેલી કેરી પડી હોય, જેને શાખ કહેવાય, પેલી ઇન્જેક્શન મારીને પકવેલી, પાવડરમાં મૂકીને પકવેલી, ઘાસના પૂળા મૂકીને પકવેલી, એવી નહીં, ઉપર આંબા ઉપર જ પાકી હોય અને આમ પાકીને નીચે પડી હોય, તે આંબાની શાખ કહેવાય. તે કેરી પણ દેખાય. હવે આંબા નીચે જઈએ તો ત્રણેય દેખાય, પથરા પાંદડા દેખાય, પછી કેરી પણ દેખાય,
કૂતરાનો મળ પણ દેખાય, પણ એમાંથી માણસ ગ્રહણ શું કરે? એ કેરી લઈને ઘેર જાય કે ન જાય? એ પથરા પાંદડે બગલ થેલામાં નાખે, પછી કૂતરાને મળે નાખે, હાલ આય હારું પોચું લાવો લઈ જઈએ. અને જો એ બધું ભેગું લઈને જાય બગલ થેલામાં, તો ઘેર એનું કેવું સન્માન થાય કે આના કરતાં ના ગયા તો સારું હતું, આ થેલો બગાડીને એમ કે નાખે લોકો. તો ત્યાં આપણે કેવો વિવેક રાખીએ છીએ કે ભાઈ ભલે ને પથરા પાંદડા દેખાય છે, પણ એને કે આપણે થેલામાં નથી ભરવાના. ભલે ને કૂતરાનો મળ દેખાય, પણ આપણે નથી લેવાનો. આપણે કેરી લઈ લો હોય લઈને ઉપડી જઈએ છીએ. એમ સત્સંગની અંદર પણ દરેકમાં ગુણ પણ હોય અને અવગુણ પણ હોય, પણ એમાંથી આપણે કેરી ઉપાડો તો આપણને સત્સંગનું સુખ આવશે. યોગીજીમાં આજે યોગી ગીતામાં લખ્યું કે સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું છે. હવે કરોડ કેસર કેરી ગોળીને ફેંકી દો ને તો સત્સંગના સુખની તોલે ન આવે. પણ આપણને સમજાય એટલે આવું દ્રષ્ટાંત આપ્યું, જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ તેમ, બહેરો તો સમજે સાંજમાં ત્યારે કરીએ લવારો કેમ. બહેરો માણસ હોય તો એને કંઈ બોલી ન સંભળાવે, એને ઈશારાથી સમજાવવાનું. એમ આપણને હવે ખાધા પીધાના સુખની તો ગતાગમ પડે છે. એટલે યોગી બાપાએ આવું દ્રષ્ટાંત આપ્યું કે સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું છે, પણ અભાવ અવગુણ રૂપ ખટાશ ન ભળે તો. કેસર કેરીનો રસ કાઢ્યો હોય, તેમાં પછી અંદર શું નાખવાનું હોય? સૂંઠ નાખવાની હોય, ઘી નાખવાનું હોય. પણ કોઈ કેસર કેરીનો રસ કાઢી અને બજારમાંથી 2-4 કાગદી લીંબુ લાવી નીચોવે તો બાવાના 2 બગડા જેવું થાય. ન રસનું સુખ આવે, ન લીંબુનું સુખ આવે. એમ આપણે આ સત્સંગમાં સેવા કરીએ, એ કેસર કેરીનો રસ તૈયાર થયો. દાન ધર્માદો કરીએ, કેસર કેરીનો રસ તૈયાર થયો. પૂજા પાઠ કરીએ, સભા ભરીએ, ઘર સભા કરીએ, કેસર કેરીનો રસ તૈયાર કર્યો. પણ આટલું બધું કર્યા પછી જો કોકનો અવગુણ લઈએ, તે પેલા રસમાં લીંબુ નીચોયું, એટલે સત્સંગનું સુખ ન આવે. તો યોગીજી મહારાજ કહે છે કે આપણે ભગવાન અને ભક્તના વિશે પણ આવી ગુણ ગ્રાહક વૃત્તિ એ હંમેશા રાખવી. આ આત્મબુદ્ધિ. સંતમાં તો આત્મબુદ્ધિ કરવાની, પણ એના સંબંધવાળા સૌનો પણ એવો મહિમા સમજવો, એના વિશે પણ એવો દિવ્ય ભાવ કે આ બધા ભગવાન અને સંતના સંબંધવાળા છે, માટે એ બધા આપણા માટે વંદનીય છે. એ બધા જ આપણા માટે એમાંથી જે સારું એ ગ્રહણ કરી લેવું. આ એટલા માટે કહે છે કે જો આવી અવગુણ લેવાની ટેવ પડે તો એમાં આપણો સત્સંગ જતો રહે. આ કેવો સત્સંગ આપણે શરૂઆતમાં વાત કરીને કે સર્વ સાધન થકી શ્રેષ્ઠ સત્સંગ છે. કોટી જપ તપ યજ્ઞ દાન કર્યા પછી જે ન મળે મળ્યો છે, પણ આ એક કુટેવને લીધે સત્સંગ ચાલ્યો જાય. આપણને આમાં શું કરતા કરતા છે ભગવાનને સંત સુધી પહોંચી જઈએ પછી અવગુણ લેતા લેતા. શ્રીજી મહારાજના સમયની અંદર જેસાજી કરીને એક પાર્ષદ હતા. હવે એ પોતે ગૃહસ્થાશ્રમમાં હતા. એમના પત્નીનું નામ હતું ફુલીબા, અને ભગવદાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં થઈ ગયા પરમહંસ. એમના એ પોતે પૂર્વાશ્રમના બહેન થાય. પણ આ જેસાજી અને ફુલીબા બંને નક્કી કર્યું કે આપણે સંસાર વ્યવહારની બધી જવાબદારી પૂર્ણ અદા કરી લીધી છે, હવે આ સંસારમાં રહીને શું કરવું? એના કરતાં ચાલો ગઢડા મહારાજની પાસે જતા રહીએ. અને ફુલીબા કે હું સાંખ્ય યોગી થઈ જાઉં અને ભગવાનની સેવા કરીશ. અને જેસાજીને કહ્યું કે હું પાર્ષદ થઈને ભગવાનની સેવા કરીશ. અને એમ માનીને બંને ગઢડા આવ્યા અને જેસાજીને પાર્ષદ મહારાજે બનાવ્યા અને પોતાની અંગત સેવામાં રાખ્યા. અને જેસાજી પોતે એવી ખંતથી મહિમાથી મહારાજની સેવા કરતા, તો શ્રીજી મહારાજની એવી કૃપા એમની ઉપર થઈ, તો આ જેસાજીને અંતર્યામીપણાનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું. અંતર્યામી એટલે સામેવાળાના અંતરમાં મનમાં શું વિચાર ચાલે છે આ જેસાજીને ખબર પડી જાય. અને આમ બન્યું એટલે એમણે મહારાજને વાત કરી કે મહારાજ આ અંતર્યામી હું થઈ ગયો એવું મને લાગે છે, બધાના અંતરનું મને ખબર પડવા માંડી. મહારાજ કે તમે અમારી સેવા કરી એટલે અમારી કૃપાથી તમને ઐશ્વર્ય મળ્યું છે, પણ એ કોઈના અંતરમાં ડોક્યા નહીં કરતા. કોણ શું કરે છે ને શું વિચારે બધું જોવાનું કરતા નહીં કે હા મહારાજ નહીં કરું. ના તો પાડી, પણ માણસની પ્રકૃતિ કેવી છે કે જ્યાં સુધી વસ્તુ હાથમાં ન આવે ને ત્યાં સુધી અખણો રહે. એકવાર વસ્તુ હાથમાં આવ્યા પછી વાપર્યા વગર રહેવાય નહીં. જો માણસના હાથમાં લાકડી આવી તો એ લાકડી આવીને પછી વાપર્યા વગર રહેવાય નહીં. એ શેરીમાં જતો ને કશું જ ન હોય, ચકલું ફરકતું ના હોય, અને કૂતરું બિચારું હુઈ ગયું હોય ને તો એને ગોદો મારીને જગાડે. બોલો,
એ લાકડી આવી એટલે હાથમાં વાપર્યા વગર રહેવાય નહીં. અને કૂતરું બૂતરું કશું ના હોય તો છેવટે કોકની ઓટલા ઉપર ઠપ ઠપ કરતો હાલે, છેવટે રોડ ઉપર એમ ઠપ ઠપ કરતો હાલે. એ લાકડી આવે ને એટલે એને હલાયા વગર વાપર્યા વગર રહેવાય નહીં. તો આ માણસની પ્રકૃતિ છે કે વસ્તુ ના હોય ત્યાં સુધી એના હાથ સીધા રહે. વસ્તુ હાથમાં આવે એટલે પછી વાપર્યા વગર રહી જ ન શકાય. એમાં અંતર્યામી પણ આવી ગયું. મહારાજે ચેતવ્યા પણ હવે વાપર્યા વગર રહેવાય નહીં. અને આ તો મહારાજની ભેગા ને ભેગા રહેતા. એટલે શ્રીજી મહારાજ પાસે કોઈ ગામના હરિભક્તો આવે તો મહારાજ તો બધાને ઉમળકાથી બોલાવે, ઓહો ફલાણા ગામનો સંઘ આવ્યો, આ હરિભક્તો તો બધા અમારી આજ્ઞામાં એકદમ શુરવીર થઈને વર્તે ને અમારું વચન અધ્ધર ઝીલે. આમ મહારાજ પ્રશંસા કરે તો જેસાજી તરત જ માઇક્રોસ્કોપ ચડાવે. અલ્યા કે મહારાજ કહે છે કે આ બધા આજ્ઞા પાળે છે પણ પેલો 2 દાડા પહેલા હોટલમાં જઈને ભજીયા ખાઈ આવ્યો છે, પેલો તો 2 દાડા પહેલા થિયેટરમાં જઈને પિક્ચર જોઈ આવ્યો છે, આ કેમનું આજ્ઞા પાલક છે? આમ તેમ બધાનું જોઈ કાઢે. પછી એ સંઘ વિદાય થાય ને એટલે શ્રીજી મહારાજને કહે કે મહારાજ તમે કહેતા હતા આ બધા આજ્ઞા પાળે છે ને આમ તેમ, પણ ફલાણાનું આમ છે ને ઢીકણાનું તેમ છે. મહારાજ કે તમને જોવાનું કોણે કહ્યું? તમે બધું જોવાનું બંધ કરી દો. અમારા સંબંધમાં આવ્યા છો તો બધા એકવાર શુદ્ધ થઈ જશે. ડૉક્ટર એકવાર હાલો મળે એટલે પછી દર્દીના ગમે તેવા રોગ હોય એ ટાળી કાઢે. શિક્ષક એકવાર સારો મળે તો ઢબુ પૈસાના ઢ જેવો એને પીએચડી કરી નાખે. એટલે મારે કે તમે બધું જોવાનું બંધ કરો. કે હા નહીં જોવું એમ કરી ના પાડે પાછા. પણ ત્યાં બીજા ગામના હરિભક્તો આવે, મહારાજ એમને જોઈને પ્રસન્નતા બતાવે, ઓહો ફલાણા ગામના હરિભક્તો બહુ સેવાભાવી, સેવા કરવામાં કોઈ દાડ પાછું વાળીને જોતા જ નથી. આમ તેમ બોલે ત્યાં જેસાજી પાછા માઇક્રોસ્કોપ ચડાવે. એટલે કે મહારાજ કહે છે આ સેવાભાવી, પણ આ તો આખો દાડો ગોદું દોડી ઊંઘી જ રહે છે, વાઇન્ડઅપમાં કોઈ દાડો રોકાતો જ નથી કે, અને આ તો કોઈ દાડ સેવામાં આવતો જ નથી, આનું આમ છે ને તેનું તેમ છે ને બધાનું જોઈ કાઢે. પછી મહારાજ પાસે પેલો સંઘ વિદાય થાય એટલે મહારાજને વાત કરે. મહારાજ વળી પાછા જાણપણું આપે કે આ તમે બધું જોવાનું બંધ કરો. પણ ટેવ એકવાર પડી પછી એને ટાળવી બહુ અઘરી છે. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. 7 દિવસ સુધી એને જમીનમાં દાટેલી રાખો ને પછી બહાર કાઢો તો પાછું સાતડો થઈ જ જાય. એ વાંકી તે વાંકી જ રહે. તો આ રીતે જેસાજીને એવી ટેવ પડી અવગુણ જોવાની, એટલે બધા હરિભક્તો બરકત વગરના જેવું થઈ ગયું. પણ પછી તો મહારાજમાં કઈ બરકત નથી, આ બધામાં કઈ ઠેકાણા નહીં, એમની અમથી પ્રશંસા કરે છે એવું થઈ ગયું અમને. લો હવે ભગવાન તો કેવા મોટા દિલના હોય કે આપણે એક રજ જેટલું કર્યું હોય ને એને પર્વત જેટલું માને. દુનિયાનું તંત્ર ઊંધું. દુનિયા માટે તમે ઘસાઈને આમ ગમે તેટલું કર્યું હોય તો એ શું કહીને ઉભા રહે? એમાં હું ધાડ મારી, આટલું તો એને કરવું જ જોઈએ ને, આ તો એની ફરજ છે. લ્યો કોઈ જમા લે એવું નથી. અને ભગવાનને સંતો આપણે એક અલ્પ કર્યું હોય એને મોટું માનીને આપણી ઉપર રાજીપો બતાવતા હોય. પણ આવો ભગવાનનો મોટો આશય પેલા જેસાજી કંઈ સમજી ન શક્યા. એટલે એમને શું થયું કે હરિભક્તોમાં તો કંઈ બરકત નથી પણ મહારાજમાં કંઈ બરકત નથી. હવે આવું થઈ જાય પછી સેવામાં શું ઉત્સાહ રહે? અને એમ કરતા કરતા સત્સંગમાંથી નીકળી ગયા. જો ભગવાનની ભેગા રહેતા હતા પણ કોણે બહાર ફેંકી દીધા? આ અવગુણ જોવાની પ્રકૃતિ. તો જો આત્મબુદ્ધિ જો થઈ હોય તો જેમ મહારાજે કહ્યું કે પોતાનો દીકરો એ ગમે તેવું કરે તો એ રાજાને અવગુણ આવે નહીં. એમાં બધા હરિભક્તો આપણા છે. તો એની અંદર કંઈક ખામી હોય તો આપણે સ્વામી કે જોવી નહીં, નહીંતર એની અંદર આપણું પતન થશે. અને ખામી દેખાય છે તેમાં ઘણીવાર આપણે પાછો આપણો વિચાર કરવો કે મારામાં ખામી છે એને લીધે તેમાં નથી દેખાતી. ઘણીવાર આપણામાં દોષ હોય તો સામેવાળામાં દેખાય. સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપતા હોય છે કે બુફે લાઈન હોય જમવામાં અને ટેબલ ઉપર 5-7 વસ્તુઓ મૂકી હોય ખાવા પીવાની. હવે બુફેની લાઈનમાં આપણે લાઈનમાં હાથમાં થાળી લઈને ઊભા હોઈએ પણ બુફેની લાઈન છે ને આમ થોડી ત્રાસી થતી જાય. કારણ કે બધાને આમ દૂરથી ઈચ્છા હોય કે ટેબલ ઉપર હું પડ્યું છે પહેલાં જોઈ લઉં એમ. એટલે પહેલાંનું માથું એના કરતાં બીજાનું સહેજ બહાર નીકળ્યું હોય, કારણ કે એને જોવું હોય ટેબલ ઉપર હું પડ્યું. તે ત્રીજાનું થોડુંક બહાર નીકળ્યું હોય, ચોથાનું એનાથી બહાર નીકળ્યું, એટલે આમ લાઈન થોડીક ત્રાસી જતી હોય. હવે એમાં ધારો કે આપણો ચોથા નંબરે વારો આવ્યો હોય અને આપણે જોઈ લીધું કે આમ ટેબલ ઉપર બટાટાવડા પડ્યા છે, ટેબલ ઉપર બટાટાવડા છે 10 છે અને આપણી આગળ 4 જણા હોય એ બધા 2 લે તો આપણા ભાગમાં 2 આવશે એવી આપણે ગણતરી કરીએ. આવી ગણતરી ઓટોમેટિક થઈ જ જતી હોય લાઈનમાં ઊભા હોઈએ એટલે કે આ લાડુ છે અને છાબડામાં 6 છે ને મારો નંબર 5મો છે, બધા એક લે તો આપણા ભાગમાં 1 આવશે જ. આવી બધી ગણતરીઓ મન ઓટોમેટિક આપણી જાણબાર કરી લેતું હોય છે. અને આપણે નક્કી કર્યું કે ભાઈ આ બટાટાવાળા 10 પડ્યા છે ને એમાંથી આગલા 4 જણા 2 લે તો આપણા ભાગમાં 5મો નંબર છે, 10 તો આવશે, 2 તો આવવાના જ.
અને આપણી ગણતરી પ્રમાણે કામ ચાલે પાછું. પહેલો 2 લઈને આગળ જાય, બીજો 2 લઈને આગળ જાય, ત્રીજો 2 લઈને આગળ જાય. એટલે આપણે મલકાઈએ મનમાં કે હા હવે આપણા ભાગમાં 2 તો પાક્કા જ કે. પણ આપણી આગળ વાળો એવો લોટકો નીકળે 4 ઉપાડીને વયો જાય તો મનમાં હું વિચારે કે આ ખાવધરો લાગે છે, આ ખાવા જ આવે છે કે જમીન જતો રહે, સભામાં તો બેસતો જ નથી કે. અને એવા મનમાં ઘોડા દોડવા માંડે ને. પણ એ વ્યક્તિ 4 બટાટાવાળા એમને એમ રાખી અને 2 ભાખરી લઈને આગળ જાય તો શું વિચાર આવે આપણને? માણસ સમજુ છે, પાછળવાળાને વિચાર કરે છે કે તો એ સમજુ કેમ થયો અને ખાવધરો કેમ થયો? આપણો સ્વાદ સચવાય તો એ સમજુ, અને આપણો સ્વાદ ન હચવાય તો ખાવધરો. લ્યો, તો આપણામાં સ્વાદ છે એને લીધે પેલાનો અવગુણ આવે છે. તો આપણે એ વિચારવું પડે કે હું કોકનામાં અવગુણ પરઠું છે, એમાં ખામી મારી તો નથી ને. તો આ રીતે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તો બધા જ એવા દિવ્ય છે એમ સમજીને આપણે દરેકમાંથી ગુણ લેવો. એની જે ખામી હશે તે ભગવાને સંટાળશે. હોસ્પિટલની અંદર બધા દર્દીઓ આરામ કરતા હોય તો એકબીજાનો અવગુણ એકબીજાને આવે જ. પેલો કમળાવાળો સૂતો હોય બાજુમાં ટાઈફોઈડ આવે, પેલા થાય કે આમ હું અહીંયા ક્યાંથી આવ્યો? કારણ કે એને ખબર છે ભાઈ આ હોસ્પિટલ છે, અહીંયા બધા હારા માંદા જ આવવાના. કોઈ સાજો માણસો છો કે ઘેરથી પથારી લઈને નહીં આવવાનું હોવા માટે. કોઈક ટાઈફોઈડ વાળો આવે, કોઈ કમળાવાળો આવે, કોઈક મેલેરિયા વાળો આવે, કોઈક ડાયાબિટીસ વાળો આવે. તો બધા કેવા હળી મળીને એકબીજા જોડે રહીને કામ કરતા હોય. કારણ કે બધાને ખબર છે કે આ હોસ્પિટલ છે, કોકને કંઈક રોગ તો હશે જ. એમાં સત્સંગ એ મોટી હોસ્પિટલ છે. એમાં કોકને ક્રોધ હોય, કોકને લોભ હોય, કોકને સ્વાદ હોય, કોકને માન હોય. ગમે તે દોષ હશે, પણ આપણા ડૉક્ટર મહંત સ્વામી મહારાજ સમર્થ છે. એ ગમે તેવા રોગો હશે તો એને ટાળીને અક્ષરધામમાં લઈ જવાના છે. તો આપણે છાનામાના જે દવા આપે છે લીધા કરો ને. આપણે શું કરવા? તેરે પરાઈ ક્યાં પડી તું અપની નિવેડ, તેરી નૌકા ભવ સાગર મેં ડૂબે નહીં તું દેખ. આપણે આપણું કલ્યાણ કરવા આવ્યા છે. તો આ રીતે જો આત્મબુદ્ધિ હોય સંતને વિશે, તો એ સંતના સંબંધવાળા બધા ભક્તો સંતો એ પણ આપણને દિવ્ય મનાય. તો આ શ્રીજી મહારાજે વચનામૃતમાં 4થું અમૃત યા આત્મબુદ્ધિનું અમૃત આપણને પીવડાવે. જો આવા ગુણાતી સંતને વિશે આપણને આવી આત્મબુદ્ધિ પ્રીતિ થાય તો એની આજ્ઞા પ્રમાણે વર્તાય, એની સ્મૃતિ રહે. કોઈ દિવસ એમનો કે એમના સંબંધવાળાનો આપણને અવગુણ ના આવે. અને આવી પ્રીતિ જો આવા મહંત સ્વામી મહારાજમાં આપણે કરીએ તો એના 3 લાભ. એક તો કામ ક્રોધાદિક સ્વભાવો એ આપણો પરાભવ કરી શકે ને, એટલે કે આપણને હેરાન ન કરી શકે, સ્વભાવ બધા ટળી જાય. બીજો લાભ, શ્રીજી મહારાજ કે આવી આત્મબુદ્ધિ કરનારો ભક્ત એને ભગવાન બીજા કોઈ ધામમાં ન રહેવા દે, પોતાના અક્ષરધામની અંદર લઈ જાય. અને ત્રીજો લાભ, એને સમાધિ વગર પણ સમાધિ જેવી શાંતિ એ સદાય વર્તે. તો આવું આત્મબુદ્ધિનું અદ્ભુત અમૃત આ શ્રીજી મહારાજે વચનામૃતમાં આપણને પીવડાવ્યું છે. એવી પ્રીતિ આપણને આવા સંતમાં છે. એટલે તો આપણે આ સત્સંગની અંદર આવીને બેઠા છીએ. એટલે તો આપણે બધા નિયમ ધર્મ પાળીએ છીએ, ભક્તિ સેવા કરીએ છીએ. તો આપણને મહંત સ્વામી મહારાજને વિશે એવી પ્રીતિ છે. પરંતુ એ પ્રીતિની કક્ષા એ વિશેષ ને વિશેષ આપણે વધારવાની. તો આવી આત્મબુદ્ધિ દ્વારા આપણે પણ આને આ દેહે અક્ષરધામને પ્રાપ્ત કરી શકીએ. આ લોકમાં પણ સમાધિ જેવું સુખ ભોગવી શકીએ અને કામ ક્રોધાદિક સ્વભાવોને ટાળી અને સુખિયા થઈએ. એવું આત્મબુદ્ધિનું અમૃત આપણી રગ રગમાં પ્રવર્તે એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.